Hello, hello. Yeah, now you can see. Before this was a mute, right? पास करेगा Hello, Pranav. म्यूट कर रहा है ये करो Unmute करा करो, yeah. ओके सो आई एम पुटिंग अ पॉज let me get these नमो लोये सब्बसाहुनम एषो पंचनमुक्कारो सर्वपावपनाशनो मंगलम च सर्वेसिं परमं वै मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम नमो दुर्वाद रागादि वैरिवारो निवारिणे अर्हते योगिनाथाय महावीराय दायिने ओंकार बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः वन्यके च सुरेन्द्रे च कौशिके पाद संस्पृशि निर्विशेष मनस्काय श्रीवीर स्वामिने नमः कल्याण पात्माराम सत्न गंगा हिमाचल विश्वाम्भोजरविंदेव वंदे श्रीज्ञाननंदन ज्ञानतिमिरान्तानां ज्ञानांजन शलाकाय नेत्रमुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः द्रें द्रें कितपमपदुदुमि त्रं द्रं द्रसगिदरदपदोरवं त्रं त्रं कित्रं त्रं दाय विधि द्रमकित्रण रणरे नवं याय श्रें किश्रें श्रें शरणनन रनन निजकिनि जनरं जनम सुरशैलशिखरे पविकसुखदं पार्श्वजिन प्रतिमज्जनम् पुरीमचरिमाण कप्पो मंगलम वर्धमान तीर्थम मी परिकैया जिनगन हराई थेरावली चरितम नमो तीर्थस्व બીજું કઈ આ મુદ્રા નહીં માંગલિક થાય ને ત્યારે આ ગુરુદેવ કહેતા અમંગલ થાય अनंत उपकारी अनंत कल्याणी करनारा तारक तीर्थंकर श्रमण भगवान महावीर स्वामीए आ संसार समुद्रથી તરવા માટે અને મોક્ષ સુખની પ્રાપ્તિ પ્રાપ્ત કરવા માટે ધર્મ તીર્થની સ્થાપના કરી શાકડાભાઈ પર્વના દાડા હજુ તો જામ્યા નથી ને ત્યાં તો પૂર્ણતા નારે પહોંચાડી દીધા હજુ તો મનમેળ થાય હજુ તો કઈક સેટ થયે ત્યાં તો તમે વિસર્જનના દિવસો ઊભા કરી દીધા પ્રભુ કેમ આવું શા માટે પ્રભુ આવું કર્યું 8 દિવસની આરાધનાનો જે માહોલ અને જે એક માહોલની અંદર જોનારા એક પ્રસંગ પ્રતિભાઈ 5 મિનિટ તમે લંબાઈને બહુ મોટો ફાયદો થઈ ગયો તમે એમ સમજો આ કઈ નાની વાત નથી તમને એમ લાગે કે આ 5-7 મિનિટ તમે આ લેટ પ્રવચન કર્યું અને આ બધું જે છે ને ત્રણ લોકના નાથે જે ભાગ્યું જોયું હોય બધું થાય આપ મને કહેવા આવ્યા કે બધાનો લાભ આપણે એની સાથે વાંધો નથી નીચે ગયો આપ નહીં માનો એક ભાઈ મળ્યા નામ તો નથી આપવું અત્યારે મને કે 1 વર્ષ માટે મીઠાઈની બધી વાત આપો હું અટવાયું તમને ક્યાં વાત આપું ડગલા માંડે ને વ્યક્તિ મળે ને એક નિયમમાં જોડાયા આ શું વસૂલી કરીએ 5 મિનિટ 2 મિનિટ આ ખાલી આમ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ને બસ માત્ર ધર્મ કલ્પવૃક્ષ તાલ્યો ફૂલ્યો છે ક્યાં જોવા માટે મળે ખાલી કેમ્પસ ની બહાર નીકળે આખો સંસાર ખાલી આ દિવાલની અંદર આવે માત્ર ને માત્ર ધર્મ 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 કેવું પવિત્રતમ ક્ષેત્ર ગઈકાલે કયા પરમાત્માનું જીવન ચરિત્ર જોયું મહાવીર સ્વામી પ્રભુ ઊંધા ક્રમે જવાનું છે એની પહેલા કયા ભગવાન આવે પાર્શ્વનાથ 250 વર્ષ પહેલા થયેલા પ્રભુ પાર્શ્વનાથ કાશી દેશ વારાણસી નગરી જન્મ લ્યો પ્રભુ તમે પ્રભુ જન્મ લીધો કાશી દેશના વારાણસી નગરીમાં પ્રભુનો જન્મ થયો અશ્વસેન રાજા વામા માત્યાના ઘરની અંદર પ્રભુનો જન્મ થયો છે પ્રભુ આવ્યા પ્રભુ ગર્ભની અંદર આવ્યા પ્રભુ જન્મ્યા પ્રભુ ગર્ભની અંદરથી મોટા થયા બહાર આવ્યા જન્મ્યા મોટા થયા દરેક તીર્થંકરના જીવન ચરિત્રના રહસ્યો છે નામ છે પાર્શ્વકુમાર કેમ પાર્શ્વકુમાર નામ તો કે માતાએ ગર્ભની અંદરથી બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે નજીકની અંદરથી સર્પને પ્રવેશ કરતા જોયો તો ને તેમને સપનામાં જે દેખાયું અને વાસ્તવિકતા સર્પ પાસેથી નીકળ્યો એટલે નામ પાડી દીધું પાર્શ્વ
પાસેથી સર્પ નીકળ્યો, શોર્ટ ફોર્મ કર્યું પાર્શ્વ. પાર્શ્વ શબ્દથી નામ પાડી, રહસ્યમય નામ પાર્શ્વ. અને હવે તો એ નામ કેટલું આગળ વધ્યું, પાર્શ્વ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોત્રી. દરેક તીર્થંકરમાં પ્રભુ પાર્શ્વનાથ દાદા, અને એમાં વળી શંખેશ્વર દાદાનું નામ પડે અને કયો વ્યક્તિ નાચી ન ઉઠે, કયા વ્યક્તિને આનંદ ન થાય પ્રભુ પાર્શ્વનાથ દાદાનું નામ પડે, કોણ ન નાચે. પણ આ કેમ, આ પ્રભુ પાર્શ્વનાથ દાદાનો આટલો મહિમા કેમ, શા માટે આટલો મહિમા છે? ક્યારે વિચાર કર્યો છે આ મહિમા કેમ છે આટલો નામનો? અચ્છા, મારું નામ મોટું થાય મને ગમે. જો બે પ્રકાર છે, કાં તો નામચીન થઈ અને કાં તો નામાંકિત થઈએ. કાં તો નામચીન થઈ અને કાં તો નામાંકિત થઈ. બે વાત આપણી સામે બહુ નજીક છે, નામચીન અને નામાંકિત. હવે નામચીન તો દાઉદ બી, જેટલા બી મોદી છે બધા નામચીન. આપણે બધી વાત છોડી દઈએ, પછી નીરવ મોદીની વાત કરું છું, સમજી ગયા ના? સમજી જાઓ બધા. મારે એની સાથે કઈ લેવા દેવા નથી. આપણે નામાંકિતની દુનિયામાં આવી, અને નામાંકિતમાં સૌથી શ્રેષ્ઠ નામ જો પૂજાતું હોય તો પાર્શ્વનાથ પ્રભુ. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પોતાના ચેમ્બર્સમાં દિવાલની અંદર કલિકુંડ દાદાના ભગવાનની સ્થાપના સૌથી ઉપર મૂકી છે. કલ્પના થાય આપણને, આ પ્રભુ મહિમા આપનો ક્યાં ગાજે છે. રાષ્ટ્રપતિ ભવનમાં પ્રભુની પ્રતિમા, પાર્શ્વનાથ દ્વારા નામ છે, ખાલી ઘરમાં પાર્શ્વનાથ પ્રભુનો પ્રવેશ થઈ ગયો અને બોલીએ છે ને, ઉવસદ્ગહરમ પાસમ પાસમ વંદામી કમ ગણ મુક્કમ વિસહર વિસ નિન્નાસમ. પછી શું લખ્યું છે? મંગલ કલ્યાણમ. પછી શું લખ્યું છે? આવાસ. આવાસ એટલે ઘર. જેના ઘરની અંદર પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપન થઈ, અરે ઘરમાં નહીં, ઘરની બહાર બારસાખમાં પણ સ્થાપના થઈ, તો લખ્યું છે મંગલ કલ્યાણ આવાસ. એના ઘરમાં મંગલ અને કલ્યાણ આવી. પ્રભુ એક આપનું નામ, એક આપનો સ્થાપના નિક્ષેપ, એક આપની પ્રતિમા, નોટ અંજન, ખાલી પ્રતિમા. પ્રભુ પાર્શ્વનાથ દાદાનું નામ ચિહ્નને યાદ કરીને, નામ કૃતિ દ્રવ્યને ભાવથી સ્થાપના થયેલી પ્રભુની પ્રતિમા એક જગ્યા પર મુકાય, અને મુકાતાની સાથે ત્યાં મંગલ અને કલ્યાણ, મંગલ અને કલ્યાણ, મંગલ અને કલ્યાણ. પણ આવું પુણ્ય ક્યારે ઊભું થાય? આ પુણ્ય કેવી રીતે ઉપાર્જન થાય? આપણે એનો વિચાર તો કરીએ, કેવી રીતે આવું પુણ્ય ઉપાર્જન થાય? તમને ખ્યાલ હશે કે ભગવાન પાર્શ્વનાથ દાદાએ શું કર્યું? બોલો, મને અહીંયા સુધી વિશે તમે આજ જવાબ આપશો કે કલ્યાણકની ઉજવણી કરી. દશક ક્ષેત્રે થયું, કાલના 300 કલ્યાણ, આ બધા જે શબ્દ તમે વાપરો ને, 500 કલ્યાણકની ઉજવણી કરી. આ બધું તમે ગોખી નાખ્યું, વાંચી લીધું, કરી લીધું. મને બહુ ખબર હતી કે તમે આ જ જવાબ આપશો. હવે તમને બીજી વાત કહું, બોલો ભગવાન પાર્શ્વનાથ કયા દેવલોકમાંથી આવ્યા? ઠીક છે, તમને કહું, 10મા દેવલોકમાંથી પ્રભુ. પ્રભુ મહાવીર સ્વામીને આનંદ પ્રાણત આરણ અચ્યુત સમજો છો ને બધું? શાસ્ત્ર એમ લખે છે કે ભગવાન પાર્શ્વનાથનો આત્મા અને ભગવાન મહાવીર સ્વામીનો આત્મા દેવલોકની અંદર હતો. ભગવાન પાર્શ્વનાથના જીવનકાળ દરમિયાન 500 કલ્યાણક આવ્યા, ભગવાન મહાવીર સ્વામીના જીવનકાળ દરમિયાન 550 કલ્યાણક આવ્યા. હવે તમે મને તાલમેલ કરીને વાત કરો કે 500 કલ્યાણકને તો તમે આટલું આદિ નામ કરવા તો ભગવાન મહાવીર સ્વામીને કેમ? એ તો 550. હું અગેન્સ્ટ થઈ જાઉં, તમે જે જવાબ આપો છો પણ શાસ્ત્રના પાના પર અંકિત છે. તમે જે બોલો છો એ પણ મહાત્મા પ્રવચન આપે છે. હાજી. અને આદિ કર્મ બંધાયું કઈ રીતે? એક મિનિટ, એક જણે, મેં તમને નથી પૂછ્યું, મને ડિસિપ્લિન પહેલા જોઈશે. યાચના પ્રાર્થના કરી હતી. કયા ભાવમાં? દેવના ભાવમાં. નો. બોલો હવે શું બોલું તું? બોલો, અવાજ કરો બધા. કેમ વડીલ આટલા વખતથી તમે વ્યાખ્યાન સાંભળ્યા, તો હું નાનો પ્રશ્ન પૂછું તો મૂંઝાઈ કેમ જઈએ આપણે? હું તમારા જવાબથી જરાય અગેન્સ્ટ નથી. આ જવાબ પણ મહાત્માઓ પ્રવચનમાં આપે છે, હું જરાય અગેન્સ્ટ નથી. પણ કર્મના સિદ્ધાંતો બહુ જુદા હોય છે. એમને બહુ મસ્ત જવાબ આપ્યો આ શ્રાવકભાઈએ, બહુ સરસ જવાબ આપ્યો, ધન્યવાદ છે. આદિ નામ કરવા, એ જવાબની બહુ નજદીક પહોંચી ગયા. પણ મેં એમને પૂછ્યું કે આદિ નામ કરવા બંધાયું કઈ રીતે? તો લખ્યું છે, જે વધારે સહન કરે એ આદિ નામ કર્મ બાંધે.
શું કીધું? જે જેટલું વધારે સહન કરે એ આદે નામ કર્મ બાંધે. ભગવાન મહાવીર સ્વામીએ પણ સહન કર્યું 12.5 વર્ષના સાધના કાળમાં. ભગવાન પાસના દાદાએ સહન કર્યું 10 ભવ. કેટલા ભવમાં? કમટના ભવના. તમે આમ બધા સાંભળે છે ને, પહેલો ભવ હતો અને પહેલા ભવમાં માંડી લાઈનસર પછીના ભવમાં બધે ભગવાન સહન કરતા ગયા, સહન કરતા ગયા, સહન કરતા ગયા. જેને સહન કર્યું એને આદે નામ કર્મ બાંધ્યું. આખા ભગવાન પાર્થનાથના જીવન ચરિત્રને જ્યારે આંખ સામે લાવી અને જ્યારે આંખ સામે આવે છે ત્યારે મને એક જ વિચાર આવે કે પ્રભુ બસ મને સહન કરવાનું સામર્થ્ય આપજો. કનુભાઈ સહન કરવાની ફરિયાદ નહીં, સહન કરવાનું સામર્થ્ય. ફરિયાદ કરવા માટે જગતના સ્ટેશન હતા. પ્રભુના શાસનમાં સહન કરવાની પ્રિપેરેશન, તૈયારી. પછી ચાહે દીક્ષા લો, ચાહે શ્રાવક બનો, ચાહે અહીંયા હો, ચાહે ક્યાંય પણ જઈએ, આપણી પ્રિપેરેશન હોય સહન કરવાની તૈયારી. અને જો આપણે સહન નથી કરી શકતા તો આપણે આદિ નામ કર્મ ઉપાર્જન કેવી રીતે કરશું? જસ મળે છે, કોઈનો જસ ગાજે છે. જસ કેમ ગાજે છે? કારણ કે એને સહન છે. આજે ભગવાન પાર્શ્વનાથના જીવન ચરિત્રમાંથી એક એટલું નક્કી કરી લઈએ, ફરિયાદ નથી કરવી સહન કરવાની. ક્યારેય પણ નો ફરિયાદ નથી કરવી. શું પ્રોબ્લેમ શું થાય છે આપણે એ બી 1 મિનિટ માટે વિચારી લેવા કે આગળ છે. પ્રભુ આપ સહન કર્યું આટલા ભાવમાં, એક ફરિયાદ નથી કરી. તમને ખબર નથી કેવું સહન. પહેલો ભાવ, આખી વારે સ્ટોરી નથી કરવી, બાકી આમ સામાન્ય બતાવું કે પોતાની પત્ની સાથે મોટા ભાઈએ ખોટું કાર્ય કર્યું છે, દુરાચાર સેવ્યો છે. ફરિયાદ કરીને પ્રૂફ સાથે, સાબિતી સાથે મોટા ભાઈને ઘરની બહાર ધકેલી મૂક્યા છે. ધકેલ્યા ત્યાં સુધીની વાત નથી કરવી. જ્યારે જિંદગીનો અંતિમ સમય આવે છે ને ત્યારે એમ થાય છે, તીર્થંકરનો આત્મા હતો કે બધું માફી માંગે. મોટા ભાઈ નગરની બહાર કાઢી મૂક્યા છે, તાપસ થઈને ત્યાં બેઠા છે, ક્ષમા યાચના કરી આવું, માફી માંગી આવું. તીર્થંકરનો આત્મા હતો. અને જે સાચો આત્મા હોય ને, જેનો આત્મા જાગ્રત હોય ને, એને કોઈ પણ આમ કાવા દાવા, કોઈનું મિચ્છામિદુક્કડમ બાકી રહી ગયું, કોઈ એને અંતિમ સમયમાં ન જ ગમે. એ વિચારે કે મારા આત્માનું શું કરીશ? જિંદગી પૂરી થઈ, હવે આત્માનું શું? એક જીવન લડી ગયા, પણ હવે આત્માનું શું? આ ગાંઠ બાંધ્યા પછી કયા ભાવમાં જઈને છૂટીશ? એના માટે કેટલું રખડવું પડશે. અને આ તો તીર્થંકરનો આત્મા છે. તમે નહીં માનો પ્રદીપભાઈ, શાસ્ત્ર વર્ણન કરે છે ભગવાન આત્મા નગરની બહાર નીકળ્યો, જ્યાં તાપસ બેઠો છે ત્યાં તાપસ પાસે આવીને ક્ષમા યાચના કરે છે. ભાઈ, ભૂતકાળને ભૂલીને ક્ષમા યાચના કરીને આત્માની મૈત્રી બાંધી લો. અને એક વાત લખી રાખજો, જગતના એક જીવ સાથે પણ મૈત્રી ભાવ બાંધવાનો બાકી રહી ગયો તો મોક્ષમાં પ્રવેશ મળવાનો નથી. ફરીથી એકવાર રિપીટ કરું છું, એક જીવ સાથે પણ મૈત્રી ભાવ બાંધવાનો બાકી રહી ગયો તો આપણને મોક્ષમાં પ્રવેશ મળવાનો નથી. અને ઓલો તાપસને જે ગરમી આવી છે, વર્ષોથી કાઢી મૂકેલા રે તાપસ, એનો સગો ભાઈ, મોટો ભાઈ, અને જે એનો ભૂતકાળ આવ્યો તે મને નગરની બહાર કાઢી મૂક્યો, મારું અપમાન કર્યું છે. ઓલા ભગવાનનો આત્મા માથું ઝૂકીને માફી માંગે અને બાજુમાંથી ઉપાડેલો પથ્થર એને સીધો માથામાં ધામ કરીને ધીકી નાખ્યો. પથ્થર ધીક્યો એની સાથે મને કાંઈ લેવા દેવા નથી. હું તો જૈન શાસનની વાત કરું છું, સિદ્ધાંતિક વાત કરી મારે તમને. હવે ઘટનાક્રમ સાંભળો. ભગવાનનો આત્મા માફી માંગે છે. મોટો ભાઈ જેને ખરેખર ગુનો કર્યો છે તે ખોટી રીતે તો સજા નથી, સાચી સજા થઈ છે, છતાં ભગવાન આત્મા ક્ષમા યાચના કરવા જાય છે. આ બધી વાત નથી કરી. હવે જો ગંભીરતા ક્યાં થઈ ગયો, ભગવાનનો આત્મા જયારે માફી માંગે છે અને એ વખતે જયારે પથ્થર ચીકાયો, માથાની પર જોરથી પથ્થર વાગ્યો, લોહી લુહાણ થઈ ગયું, માથું ફાટી ગયું, હજુ આત્મા નીકળ્યો નથી. ને એ વખતના સમયમાં ભગવાનને એક દુર્ધ્યાન થાય છે, ભગવાનના આત્મા. અહીંયા આપણે મહત્વની વાત કરી. અને શું દુર્ધ્યાન લખ્યું છે? અંતિમ સમયમાં આટલા વર્ષોની તાપસી સાધના, તાપસ સાધનામાં બી હજુ સુધી આટલો કસાય, આટલો દ્વેષ મારા પર. શું કહું છું? બરાબર અંતરાત્માને પારખી લો. તમે બહુ સહી સલામત અહીંયા બેઠા છો. આ દેશમાં તમે ઘણું પુણ્ય કર્યું છે. માનો કે તમે પુણ્યથી આવ્યા છો. હું એમ નથી કહેતો કે તમે પાપનો ઉદય. તમે સાંભળજો મારા બરાબર છે, પુણ્યથી તમે અહીંયા આવ્યા છો. એમ કઈ આમ સમુદ્ર પાર એમને એમ નથી થતા. તમે વર્ણન સાંભળજો શાસ્ત્રના. દેવગુરુ ધર્મની વાત નથી કરતો હું. તમારી વાત, મારી વાત, હું સંસારિક પુણ્યની વાત કરું છું. ત્યારે હું ધર્મની વાત નથી કરી. સમુદ્ર પાર કરવા માટે બી તમારા પગમાં કે હાથમાં માછલી હોય ને તો તમે પાસ કરી શકો છો. હાથમાં માછલીનું ચિહ્ન વિના કઈ દરિયા પાસ નથી થતા, તમે સમજી લેજો.
આ શાસ્ત્ર કે હું નથી કીધું. આવી રેખાને આવા પુણ્યથી જન્મ્યા તો તમારું જન્મસ્થળ ક્યાં ગયું, તમારું કર્મસ્થળ અહીંયા આગળ આવી ગયું. આટલા દૂર દેશાંતર આવી ગયા પછી હજુ સુધી તમે જેમ કહેતા કે સાહેબ અહીંયા બહુ શાંતિ છે, પણ જગ્યા એક ઇન્ડિયામાં પડેલી છે ને ભાઈ એ સહી નથી કરતો, અમે જઈએ એ સહી નથી કરતો ને એ જગ્યાની અંદર અમને ક્યાંક વાંધો પડ્યો છે ને એ જગ્યામાં અમને પ્રોબ્લેમ થયો છે, પછી તું કેટલું જીવવાનો, કેટલું તને અહીંયા શું તકલીફ છે, છોડી દે ને, શું ફરક પડે, તારું કયો હક તું જમાવવા. મને હજુ સુધી ચિત્ર જ નથી સમજાતા કે આ આત્મા તમે આટલું બધું સુખ પામ્યા પછી તમે ઇન્ડિયાના નાના સુખને કેમ છોડી ન શક્યા. આ જોઈ લો ખાલી આ એક અંતિમ સમય, માથું ફાટી ગયું છે, પ્રાણ જશે ત્યારે કશું હાથમાં નહીં રહે. 8,000 10,000 માઇલ દૂર છીએ આપણે, ત્યારે મીઠાઈ દુકાનમાં કામ નહીં પતે ને પછી રખડાઈ જશે. અને આ ચીકણા કર્મો છે ને પરભવની અંદર ક્યાં લઈ જશે સાંભળી લેજો. આ શાસ્ત્ર શું કહે છે, ભગવાનના આત્માને થયેલું આર્ત ધ્યાન પર હું ફોકસ કરું છું. હું તાપસ સાથે વાતચીતમાં નથી, તાપસના પથ્થર સાથે મારે કઈ લેવા દેવા નથી. પથ્થર ઝીકાયો ગુસ્સામાં એની સાથે પણ મારે લેવા દેવા નથી. એનું માથું ફાટી ગયું એની સાથે પણ મને લેવા દેવા નથી. એક જ જગ્યાએ લેવા દેવા છે, ખાલી માત્ર ભગવાનના આત્માને આર્ત ધ્યાન થયું. આટલા વર્ષોની સાધના પછી બી મારા પ્રત્યે આટલો દ્વેષ. આને શું પ્રાપ્ત કર્યું? આયુષ્ય ત્યાં જ બંધાયું, તિર્યંત ગતિનું આયુષ્ય બંધાયું. તિર્યંત ગતિમાં મરીને પંચેન્દ્રિય તિર્યંત હાથીના ભોમાં ઉત્પન્ન થયા. કલ્પના કરો, જવું છે ને એનિમલ તરીકે રખડશું, પછી આપણે લાયન છે, ટાઈગર છે, રખડશું. આ તમે આ નાની વાત નહીં સમજતા. છેલ્લી ઘડીમાં બી જો હિસાબ કિતાબ બાકી રહ્યો તો પ્રભુ શું થશે, તમારા આત્માને દંડે જ. તમારું વ્યક્તિગત તમારું પોતાનું ભીતર ચકાસો સાહેબ કેટલું જીવવાના, અને શું કોના માટે આપણે આ બધા દ્વેષ લઈને બેઠા છે, રાગ લઈને બેઠા છે, કયો હક, શું, કોણ, કયા પુણ્યની કઈ રીતની વાત કરીએ છીએ સાહેબ. 4 દિવાલ વચ્ચે મોત થવાનું છે, 4 દિવાલ વચ્ચે, કાંઈ હાથમાં નથી આવવા. આ ખાલી સામે રાખો કે આર્ત ધ્યાનમાં મારે મરવું નથી. અંતિમ સમયે મારી પાસે શું હોવો જોઈએ તો કે નવકાર મંત્ર બેલી હોવો જોઈએ. વિશેષ આવશ્યક ભાષ્યમાં પૂજ્યપાદ જીતભદ્ર ગણિક સમાજ શ્રમણ લખે છે, 14 પૂર્વ ભણેલો વ્યક્તિ હોય, 14 પૂર્વ ભણેલો હોય, એને પણ અંતિમ સમયે નવકાર મંત્ર જો આપવાનો. શું લખ્યું છે? 14 પૂર્વ ભણેલો હોય તો પણ અંતિમ સમય શું આપવાનો? નવકાર મંત્ર આપવાનો. નવકાર અંતિમ સમયમાં નવકાર સિવાય બીજું કઈ નહીં આપવાનું, માત્ર નવકાર મંત્ર આપવાનો, ખાલી નવકાર મંત્ર. અને નવકાર બી એને મળશે જેનો આત્મા શુદ્ધ હશે, બાકી કોઈને નવકાર પણ મળશે એવું કલ્પના નહીં કરતા. મુંબઈમાં જોશ ટીમ એરિયાની અંદર લોખંડવાલામાં હજારો હીરો હિરોઈન ત્યાં રહે છે. પિક્ચરના હીરો ને હિરોઈન હજારોને જે નચાવી શકે, હજારો કરોડો કમાઈ શકે, રૂપના અંબાર હોય, એ લોકોના મોત એટલા સડીને થાય ને, સડીને એમ સમજી લેજો. અમે ન્યૂઝમાં વાંચીએ, ઘરની બહાર 3 દિવસથી દૂધ પડી રહ્યું એટલે દૂધવાળો પોલીસને ફોન કરે કે આ બેન 3 દિવસથી દૂધ લેતા નથી, જરાક ચેક કરો. પોલીસ આવે, બહારનું ઠોકે, ખોલે નહીં, બેલ મારે, ખોલે નહીં, વેન્ટિલેશનથી ઉપર જઈને બૂમ કરે, ખોલે નહીં, બારી તોડે, બહારનું તોડે, ઘરમાં જાય તો સડેલા બિયરની વચ્ચે પડેલી હીરો પડી હોય. આ દિવસના મોત આપણી માટે પણ દૂર નહીં હોય, જ્યાં નહીં સમજ્યા હોય. જિંદગીભર જેને પાપાનબંધી પુણ્ય ભોગવ્યું એનો અંતિમ ગળ કેવો હશે તમે કલ્પના કરી લેજો. અને આ કાળ પાપાનબંધી પુણ્યનો કાળ ત્યારે ચાલી રહ્યો છે. પુણ્યાનબંધી પુણ્યનો કાળ નથી. આપણે જ એકલા આત્મા અહીંયા બેઠા છીએ કે જે પુણ્યાનબંધી પુણ્ય અહીંયા ઉપાર્જન કરી રહ્યા છે, બાકી કોઈ નહીં. અને આ સિચ્યુએશનમાં જો હજુ દ્વેષ ઓછો ન થાય તો આ પ્રભુના જીવન ચરિત્ર સાંભળીને કઈ સ્પર્શના ન કહેવાય. જીવનને ચેક કરીએ, પ્રભુ આપ કેવી મૈત્રી અને કેવી મૈત્રી ભાવ, કેટલું સહન કર્યું, ક્યારેય ફરિયાદ નથી કરી, ક્યારેય ફરિયાદ નથી કરી. રોટલી કડી પૂરી કડક આવી જાય તો ફરિયાદ નહીં કરવાની. શાકમાં ન હોય મસાલો તો મેથીનો સંભાર નાખીને ખાઈ લેવાનું, ફરિયાદ નહીં કરવાની. જે હોય તે ચૂપચાપ, અને પોતાના મોઢેથી પોતાની પ્રશંસાઓ નહીં કરવાની. અમે આમ કરીએ છીએ, અમે તેમ કરીએ છીએ, ઓલું કરીએ છીએ. કરો, આ પ્રભુના સાધન બધા બધું જ કરે છે. આપણે કાંઈ નથી કરતા, કરનારા ઘણું કરે છે. અને મહેરબાની કરીને કમસે કમ આપણા આત્માને બચાવો. પરની ચિંતા ને પરની આશા બહુ કરી નાખી. પરકી આશામાં ને આશામાં આપણે ઘણું ગુમાવ્યું. આપણે શું કર્યું એ ચેક કરો, બસ બહુ થઈ ગયું. પરનું બહુ જોઈ લીધું, હવે આત્માનું ચેક કરો કે મેં શું કર્યું, મારી ડાયરી કેટલી ભરાઈ એને ચેક કરી. ભગવાન પાસેના આત્મા નાના હતા, મોટા થયા, રમે છે, કુમાર અવસ્થામાં છે, મસ્ત મજાની સ્ત્રી સાથે લગ્ન થાય છે, પ્રભાવતી સાથે લગ્ન થયા છે, અને ઘરની અંદર એક મજાનું ચિત્રપટ છે. તમારા ઘરે પણ ચિત્રપટ તો છે ને? કેવા તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન હોય, તમે હો, ફરવા ગયા હો, ઘાસ ઉપર તમે પગ મૂકેલા હોય, એવા ફોટા વાળા તમારા ઘરમાં ફોટાઓ દેખાય. મને એમ થાય કે આ કેટલો હશે જે ઘાસ ઉપર ઉભો છે.
આર્ટિફિશિયલ ઘાસ હશે એવી મારા મનની કલ્પના કરું છું, પણ આમ જોઉં તો ફોટામાં મને કોઈ આર્ટિફિશિયલ દેખાતો નથી. તમે મને ઘરે લઈ જાઓ, બહુ જ સંભાળજો. મારી આંખ દયા કુછ ગરબડ હે એમાં ચાલે છે. મારી આંખ ફરી જાય આમ આમ બસ. અને તમારા ફોટા આગળ 1 મિનિટ માટે ઉભો રહી જાવ એટલે મને ખબર પડી જાય કે આ ઘાસ પૂરું છે. હું કાંઈ જ ન બોલું, કોઈ પ્રતિક્રિયા નહીં, પણ મને વિચાર આવે કે આ વ્યક્તિ કેટલું ચૂકી જતો હશે, કેટલાક ઠેકાણે એને ખબર નહીં પડતી હોય. ઠીક છે, હું તો આત્માની વાત કરી રહ્યો છું. તમારા વ્યક્તિગત કોઈ વિષયને મારે નેટ ટચ કરો, કમસે કમ સમજાઈ જાય તો એવા ફોટા તો ઉતારી દેજો કે જે ફોટા જોઈને આપણને પાપનો દમ પણ ન રહેતો. એ ફોટા કાઢી મૂકી દેજો. તમને ક્યાં ઉભા રહે પણ જો ખબર ન હોય તો તમે આપણે જૈન કહી દઈએ કે ભાઈ તમને ખ્યાલ છે કે આપણે લીલી વનસ્પતિને ટચ પણ ના કરે. અને એક ફોટાઓ તમારી સામે ઘરમાં તમારા પરિવારના ફોટાઓ બધા મને દેખાય. કોઈ સ્લોગન પણ સારા દેખાય, ઇંગ્લિશમાં લખેલા હોય. ભગવાન જાણે તમે વાંચતા છો કે નહીં વાંચો, કે વાંચવા માટે બી મને તો શરમ પડે છે. એટલે તમે લખેલા હોય છે, દિવાલ ફરેલી છે, વાત બાકી છે. કોઈની દિવાલ કોરી કટ નથી, બધાની દિવાલ ફરેલી છે. તો પણ એ તો તમારો વાંક ક્યાં છે? ભગવાન પાંચનાથના ઘરમાં એક દિવાલ ફરેલી હતી. એના ઘરની દિવાલમાં બી બહુ મોટું મસ્ત લેમિનેટ થયેલું એક પોસ્ટર હતું. શેનું હતું ખબર છે? ઘોડા નતા દોડતા. તમને સંપત્તિ કમાવી, ચલો તમને એવી રસ્તા બતાવો. તમને પોસ્ટર રાખવા છે, તમે સુરત ના રાખો, બસ તમને પરાક્રમ આવી જશે. તમને ધંધો વધારો છે, તમે ઘોડા ના રાખો, દોડતા ઘોડા રાખજો, બસ ધંધો વધી જશે. હું તમને આ એક બહુ પૂરતી વાત કરું છું. પછી શું? ભગવાન પાર્શનાથના ઘરની અંદર કેવા, કોઈ લાયનના ને વિકરાળ સ્વરૂપમાં નહીં. કેવો ફોટો ખબર તમને શેનો હતો? તો કે ભગવાન નેમનાથ પરમાત્માની લગ્નની અંદર જાય એ ચોરીનો અને લગ્નનો સાજન માજનના ફોટા. તમને ખબર ન હોય તો તમને કહું, પરમાત્માના શાસનની અંદર ઘરમાં કેવો ફોટો રાખવાનો? તો કે જ્યાં કપડા બદલતા ન હોય, બેડરૂમ ન હોય, આપણો મેઇન રૂમ હોય, એમાં ભગવાનનું સમવસરણ આજે દેખાય છે ને, આવો ફોટો રાખવાનો. આમાં આખું વાસ્તુ છે, આમાં તોરણ છે, આમાં ફુવારા છે, આમાં ઘર છે, આમાં ભગવાનની વૃદ્ધિ છે. આવો ફોટો ઘરની અંદર. આવા ફોટા પરમાત્માએ આપણને રાખવાના કીધા છે. આવા સમવસરણના ફોટા જોઈએ ને, વાસ્તુ આવી ગયું. અને ઘરમાં ઓલા બાબલા ઢીંગલા ઢીંગલી ચાઇના બોલ ને ફલાનું ઢીકણું ને પિરામિડ ને મરેલા જીવતા રાખવાની જરૂર નથી. આ સાક્ષાત આખું સમવસરણ જોઈ લો. એક ઉત્તમ પ્રાણીઓ આમાં મૂકેલા છે. આમાં કાગડો નથી, જોઈ લે. ઉત્તમ પક્ષીઓ, ઉત્તમ પ્રાણીઓ, ઉત્તમ દેવ, કોઈ નરક નથી અને કોઈના મોઢા પડેલા નથી. બધાના મોઢા સ્માઇલિંગ ફેસ અને વૈરાગ્યમય અને પ્રભુની વાણી સાંભળે. પ્રભુની અપ્રતિમ દેશના આખું સમવસરણ. અશોક વૃક્ષ, આસોપાલોના તોરણ નથી. કનુભાઈ શું કહું છું? બોલો, આસોપાલો અને અશોકમાં ફરક શું ખબર છે? પેલા તમે ગીતમાં ગાઓ છો ને, આસોપાલવના રૂડા તોરણિયા બંધા. તમે આસોપાલોમાં રહેજો. એક ગુણ ન હોય આસોપાલો. અને ભગવાનના સમવસરમાં જે વૃક્ષ દેખાય છે ને, એ અશોક વૃક્ષ છે. અશોક, આ વૃક્ષનું મહત્વ છે. અશોક, આનું મહત્વ શું? તો કે આ વૃક્ષની નીચે જે આવે એના શોક દૂર થઈ જાય. આસોપાલોમાં કઈ ન થાય. બોલો, આ એક વર્ણન જુઓ. અને નેમનાથ પરમાત્માની ચોરીના આખા લગ્નનું આ મસ્ત મજાનું પોસ્ટર, એવો મજાનો આ ફોટાને જોઈને એટલો બધો આનંદ થઈ જાય. પણ ભગવાન પાસેથી પૂછ્યું એમના વડીલોને કે આ શું છે? આ ફોટો કેમ છે આપણા ઘરમાં? એટલે વૃદ્ધ મંત્રીઓ સાથે ચાલતા હતા. કે વર્ષો પહેલા એક ભગવાન થયા હતા. તમારા પહેલા એક તીર્થંકર હતા, નામ હતું નેમનાથ. અને નેમી રાજી ચિત્ત વિરાજી વિલોકિત વ્રતલી. ઘરની અંદરના ફોટાને જોઈને ભગવાન પૂછ્યા શું ફોટો છે? તો કેવા એક નેમ પ્રભુ થયા હતા. અને નેમ પ્રભુ કમાત થઈ ગઈ, લગ્ન કરવા માટે નીકળ્યા હતા. આમ તો કે લગ્ન કરવા જ નતા, પણ મમ્મી એટલો જ આગ્રહ કરી નાખ્યો એટલે પછી ન છૂટકે લગ્ન માટે તૈયાર થયા. રાત્રે રાજુલ રાણી પરણશે અને સવારે દેશું ગારવતોના ભોજન. ગારવ એટલે માંસ. રાત્રે પરણવાના અને સવારે એને માંસના ભોજન રાખેલા હતા. ખાલી હરણનો પોકાર સાંભળીને લગ્નના સમારંભમાં પ્રવેશ કરેલા, લગ્નના તોરણે પહોંચનારા, લગ્નના માંડવડે પહોંચવા માટે તૈયાર થયેલા, તોરણ તોડવાની જ્યાં ભૂમિકા આવી હતી, તોરણ તોડવાની પ્રક્રિયાની પહેલા હરણના પોકાર સાંભળ્યા. હરણની ભાષા પ્રભુને આવડે, પ્રભુને પ્રાણીની ભાષા સમજાય. હરણો પ્રભુને કહેતા હતા, હે નેમ, અમને બચાવ.
અમારું આ અંતિમ ફળ છે, અમે તારા દર્શનથી હવે પાવન થયા છીએ, હવે બસ અમે તમારા સિવાય કોઈના દર્શન કરવા જમતા નથી. ત્યારે એ શબ્દને સાંભળીને નેમ જ્યારે જુએ છે કે આ કેમ આવો શબ્દ બોલે છે કે તમારા પછી કોઈના દર્શન નથી. મેનું ખબર નથી, કોને પરંસે છોકરી જોઈ નથી, મમ્મીએ નક્કી કર્યું છે, તૈયાર થયેલો સૂટ પણ મમ્મીએ સેવ્યો છે, આ બધું કરેલું છે કારણ કે કોઈ ઇન્ટરેસ્ટ નથી, બ્રહ્મચારી પુરુષ છે, અને છતાં બી કોઈ કર્મને લઈને અહીંયા સુધી પહોંચ્યા. સારથીને પૂછે છે કે હરણો આ બધા શબ્દો મને કેમ કહે છે? સારથી કહે છે નેમ તમને ખ્યાલ નથી, બોલો સારથીને ખબર છે, નેમ પ્રભુને ખબર નથી. ગજબ કહેવાય ને, વરરાજાને ખબર નથી શું ઘટના છે, સારથીઓને ખબર છે કે આજે તમારા લગ્ન છે, રાત્રે લગ્ન થાય. તેજસભાઈ લગ્ન રાત્રે થાય, જમણવાર સવારે. મેં શું કીધું આમ રાત્રે રાજુલ રાણી પરણશે, સવારે ભોજન. કેવી પરિસ્થિતિ હતી અને ક્યાં આવી ગયા. હજુ ત્યાં વડીલો બેઠા હશે ને ગામડા તો પરણ્યા તે લોકો તો ખ્યાલ હશે, ચંદ્રની ચાંદીમાં જ ફેરા થાય. અને હવે તો રાત્રિ ભોજન આવી ગયું એટલે બહુ મોટું પાપ થઈ ગયું. તો ખબર બોલવા જેવી વાત નથી, પણ કેમાં નશે માત્ર એક છે કે આ એવી ભૂમિકા છે, એવી રીતે ચાલે છે કે આ રાત્રે સારથી કહે છે કે તમે આટલું પણ જાણતા નથી, સવારે બધા રજવાડી ઠાઠમાં આવ્યા છે અને બધા ત્યાં આગળ આપણે માંસના ભોજન છે. સારથી રથ પાછો વાળીને નેમ નીકળી ગયા છે. કલ્પના કરો, આટલું દ્રશ્ય સાંભળીને પાર્ષદ પ્રભુ વિચાર કરે છે, આવું જ કંઈક મારે કરવું પડશે. હું કેમ બેઠો છું, આ મારે કરવાનું? જાગી ગયો આત્મા. સ્વયં સમૃદ્ધ હતા, એક નિમિત્ત પણ જરૂર ન હતી. આ એક નાનું નિમિત્ત મળી ગયું, પાર્ષદ કુમાર જાગી ગયા. પ્રભાવતીને કહેવા નથી રહ્યા, માતા પિતાને કહે છે કે બસ હવે મારે દીક્ષા લેવી છે, તૈયારી કરો. અને એ તૈયારી ચાલુ થઈ. 30 વર્ષ ઘરમાં વસ્યા રે, 30 વર્ષ 100 વર્ષનું આયુષ્ય, 30 વર્ષ પ્રભુ ઘરમાં રહ્યા અને 30 વર્ષ પૂરા થઈ ગયા પછી અને હવે પરમાત્મા નીકળ્યા છે. ચવંચ કલ્યાણક, જન્મ કલ્યાણક, અને હવે આવી છે પરમાત્માની દીક્ષા કલ્યાણક. પ્રભુએ દીક્ષા લીધી, દીક્ષા અંગીકાર કરી. દીક્ષા અંગીકાર કર્યા પછી પ્રભુએ પોતાના કર્મ ખપાવવાની શરૂઆત કરી. એક જ વ્યક્તિ હતો જે 10 ભૌતિક પરંપરા ચાલતી હતી, અને કમઠ પ્રાગભાર સંભૃત નભાંસી રજાંસી રોષા દુત્થા પિતાની કમઠેન સઠેન યાણી છાયા પિતે સ્તવનાથ અદાતાસો ગ્રસ્તસ્વમી વિરમેવ પરંતુરાત્મા. એવો દુષ્ટ આત્મા આવે છે ભગવાનને સમાધિમાં બેઠેલા કૌશિકમાં ભરેલા પ્રભુને હલાવી નાખવા માટે મેઘ વરસાવે છે. 12 ખાંગા મેઘ વરસે છે, અને ક્યાં સુધી? તો કે નાક સુધી. હવે ભગવાન હલી જ જશે. જલ આવીને નાકે અડિયા. કેટલો વરસાદ! પગ નહીં, ઢીચણ નહીં, કમર નહીં, છાતી નહીં, ખભો નહીં, નાક સુધી આવ્યા. જલ આવીને નાકે અડિયા, આસન કંપ્યા નિર્ધારી, નાગ નાગીની છત્ર ધરે છે. અને એ વખતે કેવા કંપાયમાન થયા, ધર્મેન્દ્રના સિંહાસન કંપાયમાન થયા. દોડીને નીચે આવ્યો ધર્મેન્દ્રને પદ્માવતી ભગવાનને ઉઠાવી માથા પર છત્ર મૂકી દીધું પોતાનું, અને ભગવાને રક્ષણ કર્યું. પ્રભુ ત્યાં જ કૌશિક ધ્યાનમાં ઉભા છે, નથી રાગ નથી દ્વેષ. અને ધર્મેન્દ્ર કમઠને ખખડાવે છે. વ્યંતરનો દેવ છે ધર્મેન્દ્ર, ઇન્દ્ર આવ્યો છે, તને ખબર પડે આ કોની આસાધના કરે છે? હવે તારા હાલત જો હું કરું છું. અને માફી માંગે છે કમઠ. બસ કમઠનું કર્મ અહીંયા પૂરું થયું. કમઠનું કર્મ પૂરું થઈ ગયું. જે ભગવાન પાર્શ્વનાથ દાદાએ કેવી ભૂમિકામાં એ વ્યક્તિને પહેલા ભવની અંદર, અને જ્યારે નાગ લાકડું ચીરીને એમાંથી સાપ બતાવ્યો હતો, કેવો પાંડો ફોડ્યો હતો કે આ તું શું કરી ગયો છે, કયા તપ કરી ગયો, તને કઈ ખબર પડે? પંચાંગની તપ ને તું એક જીવતાને મારે. આ એ પ્રભુએ કરેલું. અને એક નાનકડી વાત તમને પૂછી દો, તમને છે ને ખ્યાલ હોય તો તમને કદાચ ઓલી પૂજા મંડળમાં તમે પૂજા ગાઓ, પૂજા પંચકલ્યાણની પૂજા આવે તમારે ગાવાની? હા, ગાઓ છો, સરસ. એમાં એક શબ્દ આવે છે, સેવક મુખ સે નૌકાર સુનાયા. આવું આવે છે આપણે, સેવક મુખ સે નૌકાર સુનાયા. હવે આપણે વિચાર કરો, બોલો, એક ભગવાન રાજકુમાર છે, ઘોડા પર બેઠા છે. હવે મર્યાદા તમે જુઓ, રાજાની પણ મર્યાદા કેવી હોય. અને ભાલ ભલાવ છે, ભાંડો ફૂટ્યો છે, સેવકને કીધું ઓલું લાકડું ખોલીને જરાક ચીરી નાખ. લાકડું ચીર્યું તો જીવતા સાપ આમ ભળેલા શરીર વાળા બહાર નીકળ્યા. સેવકને કહે છે તરત નૌકાર સંભળાવો. તો આપણને પ્રશ્ન થાય, ભગવાન તમે કેમ નૌકાર ન સંભળાવો? તમને એટલું ના થાય નૌકાર સંભળાવવું જોઈએ, તમે સેવકને કેમ કહો છો? બે વાત છે. એટલો નજીકમાં એ આત્મા તરફડતો હતો કે ભગવાને આટલું નૌકાર આપવામાં એક સેકન્ડ પણ બગડવી ન જોઈએ. એનાથી પણ ગંભીર વાત છે, રાજાના કેટલાક પ્રોટોકોલ હોય કે રાજાના રાજકુમારો બહાર નીકળ્યા હોય તો પોતે કોઈ દિવસ સામાન્ય માણસ જેમ નીચે ઉતરી ન શકે, અને નીચે ઉતરવા માટેના બંધનો એમના હોય. પ્રોટોકોલ પણ ભગવાન રાજકુમારના રજોઈના
બધા પ્રોટોકોલ ફોલો કરે છે. યાદ રાખજો, આ જૈન શાસન છે, એના પ્રોટોકોલ હોય છે, એના પણ નીતિ નિયમ હોય છે. એ નીતિ નિયમ ઉલ્લંઘન નથી કરાતા. ઘણા લોકો અત્યારે એમ સમજતા નથી. આજનું યંગસ્ટર છે ને બધું સમજતું નથી. આ શું ચડાવવા લેવાના, આ કેમ ચડાવવા કરવાના, આ શું દેખાડો કરવાનો, આ તો પછી તમે કોઈ નાના માણસ લાભ જ ન લઈ શકે. એને ખબર નથી. કરણ કરાવન નહીં અનુમોદન સરીખા ફળની ઈચ્છા. એને ખબર નથી કે આ બધું શું ચાલી રહ્યું છે પ્રભુના શાસનમાં. આ કેમ ચડાવવા છે એને ખબર નથી. ચડાવવા જોવાના છે, ચડાવવામાં બેસવાનું છે. ભલે લાભાર્થી કોક જ લાભ લે, મોટાથી ડોનેશન કરે જુદી વસ્તુ છે. ગુપ્ત હોય ત્યાં ડોનેશન હોય. બોલો, ભગવાને વાર્ષિક દાન જાહેરમાં કર્યું કે ગુપ્તમાં કર્યું? તમે તો ગુપ્તમાં જ માનો છો. હા ને, ગુપ્તમાં ખબર ન પડી તો ભગવાને આવું ગુપ્તદાન નથી કર્યું. પ્રભુનું શાસન અજોડ છે, એને માનો. આ ચડામાં કઈ આ હરાજી કે એ નથી. આમાં વ્યક્તિ પોતાના દાન પુણ્યને આપે છે કે પૈસો બોલે છે ઇમ્પોર્ટન્ટ નથી. ભાવના છે આખી. તમે અહીંયા ઉભા રહીને આ જે બોલતા હોય ને, જે સ્ટ્રેન્થ થી ચાલતું હોય ને, એ કઈ લોકો ચડાવો વધે એના માટે નથી બોલાતું. તમે એક બધો છો ને, અહીંયા ભક્તિ ગીત ચાલે છે, બધાને ચીલાવીએ છે. કોણ બોલતો એમને ચહેરો સુદ્ધા બી ખબર નથી હોતો કે કોણ બોલે છે. કોઈનું અમને નામ ખબર નથી કે કોણ ક્યાંથી બોલે છે. અમને તો બસ એક આંકડો સંભળાઈને ભાવ દ્વારા વૃદ્ધિ પામે છે. આંકડો સંભળાઈને ભાવ દ્વારા વૃદ્ધિ પામે છે. મારા પ્રભુના શાસન માટે થયેલું છે. અને વ્યવસ્થા એમને એમ નથી થઈ. આ ચડાવવા કેમ આવ્યા છે એના રહસ્ય તો જાણો. આપણા વડીલોએ જે વિરાસત મૂકેલી છે ને, એને સાચવવાની જવાબદારી આપણી છે. ખોવાઈ જશું આપણે. હા, ખાલી બોર્ડ ટ્રસ્ટી સાથે બેઠો તો મેં ખાલી એક પ્રશ્ન, અમે જ્યાં જઈને ત્યાં સંઘમાં પ્રશ્ન પૂછીએ, એક પ્રશ્ન પૂછીએ કે તમારા સંઘની અંદર તમને ખર્ચો શેમાં સૌથી વધારે છે? સમજી રાખજો, નો પ્રોજેક્ટ, મારો કોઈ પ્રોજેક્ટ લઈને નથી આવ્યો અને કરતો પણ નથી પ્રોજેક્ટ. અમે જે સંઘમાં, સંઘ અમારો, મારો અને મારી જવાબદારીનો સંઘ છે. અમારા ગુરુએ શીખવાડ્યું છે કે સંઘને પહેલા સાચવવાનો. સંઘ એક જ વાત કરી, બીજું તો કઈ નહીં. ધીરે ધીરે ખર્ચો વધતો જાય, સંઘ મોટો થતો જાય છે. કેટલા પરિવાર છે? 2200 પરિવાર. પણ કે મેમ્બરશિપ ખાલી 657. મેં શું વાત કરું? કેમ આવું ચાલે આપણને? કેમ આવી રીતે કેમ રહી શકાય? આ સંઘમાં ક્યાંથી ઇન્કમ આવવાની? કોણ આપશે? આ કેમ તમને આને એક મિનિટ, આ ફર્સ્ટ હાઉસ છે તમારું કે સેકન્ડ હાઉસ છે તમારો? તમે લોકો નહીં બોલો, પાછળથી બોલો. આને તમે પહેલું ઘર ગણો કે બીજું ઘર ગણો? પહેલા ઘર ગણો છો. તમને એમ લાગે કે આ મારું છે, ન લાગતું તો વાત જવા દઈએ. આ મારું છે. આ તમે જે વર્ષો પહેલા અહીંયા આવ્યા હતા, તમે ખાલી ભૂતકાળ જોજો. 1950, 54, 55, 57, 58, 60, જ્યારે દેરાસરના કાંઈ એંધાણ નતા, કેવા દિવસોમાં એ લોકો અહીંયા આવ્યા છે. ભગવાન વિના કેવા દિવસો કાઢ્યા છે. કયા ભગવાન પહેલા પૂજાયા છે, કેવા પરિવારો અહીંયા આવતા હતા ને કેવી નાની દેરીમાં રાખીને દર્શન પૂજા કરતા હતા ને આરતી ઉતારતા હતા, કેવી રીતે લડ્યા છે. આ જગ્યામાં આજે બેઠા છે, એની પહેલાના ભૂતકાળને તો યાદ કરીએ તો આજે સંઘ મોટો થયો હોય અને જે દેશમાં જે પ્રભુની કૃપા થકી આપણે કમાયા, એ સંઘ માટે જો આપણે ન મેમ્બરશિપ નોંધાવી હોય તો પછી પૂરું થઈ. તમે હજુ જાણી જ નથી શક્યા કે મારી. અને ઇમ્પોર્ટન્ટ એ નથી, આપણે આપણી ફરજ, આપણું કર્તવ્ય અદા કરવાનું છે. એક લીટી હંમેશા યાદ રાખજો, સંઘે મારા માટે શું કર્યું એ મહત્વનું નથી, મેં સંઘ માટે શું કર્યું એ મહત્વનું છે. વાત બધી. અને મારા પિતાજીએ મને વર્ષોથી સમજાવ્યું છે, આજની તારીખમાં, ગઈકાલ અને આજ, સંઘમાં જજે અને પાવતી પાડજે. પપ્પા શેમાં? તારે સાધારણમાં જ પાડવાની, બીજી કોઈ વાત નહીં કરવાની. ચડાવો નહીં લઈશ તો ચાલશે, પણ સાધારણ કર્યા વિના તું પાછો નહીં આવતો. તને ખબર નથી, બંગલો બાંધ્યો હોય પણ એની વોલ બનાવી ન હોય તો બંગલો ભયજનક રહે, ચોરી થઈ જાય. આપણે વોલ બનાવવાની છે. સાધારણ કાતું વોલ છે અને બંગલો એ તારું દેહ દ્રવ્ય છે. તમને સાધારણ દેહ દ્રવ્ય ન સમજાય તો તમને એટલું જ સમજાવું છું, આ મેન્ટેનન્સ જે આપવાનું આવે ને, વર્ષે જે ખર્ચો લાગે, એટલે 2200 મેમ્બરે આપી જ દેવાના હોય. કેટલી નાની સ્કીમ હોય, કોઈ 2500 ની હોય, કોઈ 5000 ની, કોઈ 1000 ની હોય. ભગવાન તારા કૃપાથી તો કમાયો છો ને. એક વાત પાકી રાખજો, ભગવાનને ચોકલેટ આપી તો તને ચોકલેટ મળશે, ભગવાનને સોનાની ચેન આપી તો તને સોનાની ચેન મળશે. આ તો બહુ સીધો હિસાબ તમને સમજાવી. મને આજ દિન સુધી, આટલા વર્ષોમાં કોઈ વ્યક્તિ એવો મળ્યો નથી કે સાહેબ લક્ષ્મીનો ચડાવો લીધો ને હું તકલીફમાં આવ્યો. આજ દિન સુધી મને કોઈ મળ્યો. આજ દિન સુધી મને આજ દિન સુધી એવો માનસ હતો કે સાહેબ ભગવાનનું ઘોડિયાકારનું ઘરે લીધું અને મારા ઘરમાં કઈ તકલીફ આવી. મને આજ દિન સુધી કોઈ માનસ મળ્યો નથી. કામ કરું છું આજ દિન સુધી. કાંજરીમાં એક વખત એક જગ્યા પર એક ઘરની અંદર ઘણા વર્ષો પછી એના ઘરની અંદર સારા દિવસો આવ્યા હતા. ઘણા વર્ષે એના ઘરની અંદર એના દીકરાની બહુ લગભગ લગ્ન કરીને 10 વર્ષે એની દીકરી
એના વહુને સારા દિવસો ગુડન્યુઝ હતા. તમે નહીં માનો, એ વ્યક્તિ અગ્રવાલ કરીને બિલ્ડિંગ મારે એના સ્ટાફના માણસોને મોકલી દીધા તૈયાર થઈને જબાલે કાપી. આખા કાંદરીના દરેક સંઘના જેટલા બી પારના છે મારા ઘરમાં જોઈએ, ને તો નોકરીમાંથી કાઢી મૂકીશ. ફોન નહીં કરતા, પૂછતા નહીં, ફોન મૂકી દો અહીંયા, અને પારનું મારા ઘરે જોઈએ, આ એડ્રેસ લઈને જાઓ, ચડાવવો જોઈએ, નોકરીમાંથી કાઢી મૂકીશ મારા ઘરે, મને આખા કાંદરીના પારના મારા ઘરે. 10 સંઘ છે સાહેબ, 10 સ્ટાફના માણસોને 10 જગ્યાએ મૂકી દીધા, જાઓ જે કરો એ કરો. 10 પારના એના ઘરની અંદર આવી, 10 પારના. फोन नहीं ली देता है ना स्टाफ ना मानसोना, મને ફોન નહીં કરતા, ઉપાડી સાહેબ कितना हुआ कितना हुआ, हमने मैं लिमिट આપી છે. આ પ્રભુના શાસનને કાંદરીમાં માઈન આ શાસન આખું કાંદરીઓની બિલ્ડિંગમાં મૂક્યું, પોલીસ બોલાવી પડી. બિલ્ડિંગ વાળાનો ઉત્સાહ તમે જુઓ તો બિલ્ડિંગ જૈન અજૈન લોકો આમ વોલેન્ટિયર કરે, તમે જો આખા બધાને લઈ જાય, લાઈન લાગી, લિફ્ટ ખુલ્લી થઈ ગઈ, વોચમેન તમે જુઓ. અને જે રાતના 2:30, 3, 4 વાગ્યા સુધી માહોલ, એને આખું બિલ્ડિંગ જે સજાવી નાખ્યું હતું. તારા ઘરે પ્રભુ 10 વર્ષે આ પ્રસંગ આવ્યો હોય, તું મારા ઘરે કેમ ના આવી શકે? નાના ભાવ છે. અને આ ભાવોની પ્રક્રિયા લેતા ચાલો પ્રભુ પાસેના દાદા આગળ વધ્યા. સમસ્રણમાં પ્રભુ દીક્ષા લીધી. દીક્ષા લે વખતે એક ઘટના બને છે, અને મસ્ત મજાનું પંચરાની પૂજામાં લખેલું છે કે પત્ની જે છે પ્રભાવતી ખીન ખીન રોવે. શું શબ્દ વાપર્યો છે? ખીન ખીન રોવે. પત્ની રડે છે. રડે છે કેમ રડે છે ખબર છે? કારણ કે એનો પાસો કુમાર જતો રહે છે છોડીને, એટલે રડે છે. તો કે ના, અમારે પણ તમારી સાથે આવવું જોઈએ, તો અમે નીકળી ન શક્યા, માટે પત્ની રડે છે. અને માતા પિતા સમજાય કે પછી માતા પિતા સમજાવે છે બેટા રડ નહીં, કે એ ઘરે રહી, કારણ કે માતા પિતાની સેવા કોણ કરે? પ્રભુ તો કીધા વિના નીકળી ગયા દીક્ષા લેવા માટે. અને ત્યારે પ્રભાવતીને સમજાવે છે, વહુને સમજાવે છે કે આપણે બધા પછી દીક્ષા સાથે લઈશું. રડમાં સાચાને રોકવા ન જવાય, પણ જે જગ્યાએ રડતા હોય તેને સાંત્વન અપાય. એમ કરતા કરતા પ્રભુ પાસના દાદા સમેત શિખરમાં પ્રભુ પધાર્યા છે. સમેત શિખરની અંદર 1 મહિનાનું અનશન કર્યું, અને સમેત શિખરની ઉપરની ભૂમિકામાં 1 મહિનાનું અનશન કરીને પ્રભુ પાર્શ્વના દાદા મોક્ષે સીધા આવ્યા. પ્રભુનો મોક્ષ થયો. બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન. આગળ વધી નેમનાથ પરમાત્મા તરફ આવે. સૌર્યપુરી નગરી 7 દિવસમાં ભાવનામાં નેમરસ તો આવ્યું નથી, એવું મને કઈ સમજાયું. આવ્યું હતું કે નતું આવ્યું? મને તો આવ્યું જ નથી. નેમરસ આવવું જોઈએ તો મજા આવે, નેમરસ તો હોવું જ જોઈએ. આપણે નેમનાથ પ્રભુને યાદ કરીએ. શું એ સમુદ્ર વિજય રાજા, શિવાદેવી માતા, અને જે માહોલ, અને માહોલની અંદર ઘરની અંદર દીકરો જન્મ્યો છે. નામ જેવો ઘરમાં આવ્યો ને માતાએ નક્કી કર્યું અરિષ્ટનેમી નામ પામ્યું છે. વંદામી રિઠ્ઠનેમી. ભગવાન અરિષ્ટનેમીને નમસ્કાર થાઓ, અને અરિષ્ટનેમીને નમસ્કાર કરવા સ્વરૂપ ભગવાન ઘરે જન્મ્યા છે. નાનપણની અંદર પ્રભુનું અતુલ બળ. અને એક વખત કૃષ્ણ, એનો પાછો વાસુદેવ, કઝિન ભાઈઓ, બધા પિતરાઈ ભાઈઓ, અને એક વખત નેમનાથ પ્રભુ તો એની આયુધ શાળામાં જતા રહ્યા. તમે આયુધ શાળા એટલે સમજો છો ને, મેકઅપ રૂમ ને આયુધ શાળા ન કહેવાય. જેમાં શસ્ત્ર પડ્યા હોય ને એને આયુધ શાળા કહેવાય. સમજાયું? આયુધ શાળા. અને આયુધ શાળાની અંદર જઈને નેમનાથ પરમાત્મા તો અને તીર્થંકરનો આત્મા અતુલ બળ. એક મોટો શંખ, પાંચજન્ય શંખ, કોઈ ઉપાડી જ ન શકે. ભગવાન તો બગાડીને મૂકી દીધું. અને અવાજ સાંભળીને કૃષ્ણ ટેન્શનમાં આવી ગયો કે કોણ આવી ગયો, કારણ કે એ શંખ ખાલી વાસુદેવ જ વગાડી શકે, અને એક નગરીમાં 2 વાસુદેવ ક્યારે હોય જ ન શકે. એટલે કૃષ્ણ ગભરાઈ ગયો, અને તરત જ્યાં હતો ત્યાંથી પૂછે છે કે કોને શંખ વગાડ્યો? તો કે તારા ભાઈ અરિષ્ટે વગાડ્યો છે. તે મૂંઝાઈ ગયા. બળને પારખવા માટે નક્કી, મારું બળ ને તારું બળ ચેક કરવું છે. અરિષ્ટનેમી તો નાના હતા, તો અરિષ્ટનેમી ભગવાને કીધું ચલો મેં હાથ આમ કર્યો છે, તમે લોકો લટકી જાઓ. જો મારો હાથ પડી જશે તો હું હારી ગયો, ન પડું તો તમે લોકો હારી ગયા. કૃષ્ણ લટક્યો, વાસુદેવ, બળદેવ આખું આમ લટકવા લાગ્યા. ભગવાન આમને આમ બધા હવામાં લટકી ગયા. કૃષ્ણ ટેન્શનમાં આવી ગયો કે હવે મારું વાસુદેવ પણ નહીં રહે, આ મારા કરતા તુલ્ય બળ છે. તમે નહીં માનો, એ વખતે આકાશવાણી થઈ છે, અને આકાશમાંથી વાણી થઈ, કૃષ્ણ ચિંતા નહીં કર, તું જ વાસુદેવ છે, આ તો નેમ પ્રભુ છે. કર્મ ખપતાની પહેલા જ કુમાર અવસ્થામાં જ એ પોતે દીક્ષા લઈને સંસાર છોડી દેશે. ભગવાન કોઈનું દુઃખનું કારણ બને? હા, બને કોઈ દિવસ દુઃખનું કારણ? ભગવાન અને કોઈને દુઃખનું કારણ ક્યારે બને? નેવર, ક્યારે. ભગવાનથી દુઃખ. બોલો ચલો તમે નક્કી કરો, ગેરંટી માનો કે તમે મને એમ કહો કે સાહેબ જે દિવસે મારા ઘરે ભગવાન આવ્યા ને મારી આપત્તિ ચાલુ થઈ છે. ભગવાન
એટલે પોખરાજ નથી કેતો, સમજી રાખજો. એ પોખરાજમાં કાનું હોય, તમારા હૃદયમાં કાનું પડે, મને ઇન્ટરેસ્ટ નથી. હા, એ ગ્રહ બ્રહ એ બધી આડી તેડી વાત નહીં, જ્યોતિષ પોતીના નંગ મંગની વાત નહીં, હું દેવ ગુરુ એની વાત કરું. તમે મને એમ કહો સાહેબ આ ભગવાન મારા ઘરની અંદર આવ્યા, ખંડિત નથી, અખંડિત છે, ખંડિત ની વાત નથી કરતો. અખંડિત ભગવાન ઘરમાં જ્યારથી મારી પોણોથી બેઠી છે, આજની ઘડીમાં એ ભગવાન હું લઈને મારા ઘરે લઈ જઈશ. આજની ઘડીમાં મને એટલો બધો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, ભગવાન મારા ઘરે પધારો, કેમ હું વિનંતી કરી લઈ જઈશ. જે ભગવાન તમારા તકલીફનું કારણ બન્યા ને, એ ભગવાન મારા મોક્ષનું કારણ બનશે. મને તમે બતાવો ને ભગવાન તકલીફનું કારણ, લાવો ને એક પાઠમાં આપો કે ભગવાનથી તકલીફ, શાસ્ત્ર પાઠ આપો કે ભગવાનથી તકલીફ આવે. પ્રદીપભાઈ શું કહો છો કે આજે જવાબ નથી, મૌન છો, આમ કઈ તમે ઉલ્લાસ નથી, કઈ નથી સમજાતું. મને 7મો દિવસ છે, મારા ગુરુએ કીધું છે કોઈનો પ્રશ્ન સાહેબ કોઈ પ્રશ્ન, મને કે બધું ઉપરથી જઈ રહ્યું ઉપર, ખાલી ખોટી મને ખુશામત નહીં કરો, બહુ મજા આવે. તમે કઈ મજા પ્રશ્ન તો પૂછતા નથી. તેજસભાઈ ભગવાન આપનો લેવા તૈયાર છું, 1 સેકન્ડ અભી હાલ. તમે મને કહો, ખંડિત નથી કીધા, કારણ કે ખંડિત ન રખાય તો તમે જાણો છો, ખંડિત રાખવાની વિધિ નથી. આપણે ભગવાનથી તકલીફ શું? અને એક તો સારું પાપનો ઉદય થયો આપણને, અને પાપના ઉદયમાં કમસે કમ આપણી બુદ્ધિ એટલી ફરી ગઈ કે આપણે ભગવાને પણ આલમન કરી નાખ્યું કે ભગવાનના કારણે આવું થયું. આ કયું ચીકનું પાપ થાય નિકાચિત ખબર નથી. પ્રશ્ન કીધો પોતાના ઘરમાં મૂર્તિ હોય, અખંડિત હોય અને અને એને પેલા ખૂબ જ શ્રદ્ધા હોય, જાહેરમાં જવાબ અપાયો નથી, કારણ કે ખંડિત અંગ થયા છે કે ઉપાંગ થયા છે કે અંગોપાંગ થયા છે, એ બધું ડિસ્કશન છે પાછું, અને થોડો ગંભીર પ્રશ્ન છે, એટલે જાહેરમાં જવાબ નહીં અપાય. કેટલીક એટલું થોડું ખુલ્લું નાની વાત કહી દઉં છું. કોઈક જગ્યા પર ગળાથી પણ ખંડિત થયેલા પ્રભુ રાખ્યા છે, અને કોઈ જગ્યાએ આંગળી કે હાથ તૂટ્યો તો એ ભગવાન વિસર્જન કર્યા છે. અમે આચાર્યની આજ્ઞાને પ્રમાણ રાખી ચાલે છે. અહીંયા અમારી બુદ્ધિ અહીંયા અટકાવી દે છે. આચાર્ય શ્રીબંધ આપ જે આજ્ઞા કરો તે, એ કે રાખવાના રાખી દીધા, એ કે નહીં રાખવાના નહીં રાખવાના. તમે કોઈ રાજસ્થાની છો? યા રાજસ્થાની બધા ગુજરાતીઓ છે, ગુજ્જુ ભાઈઓ ગજબ છે યાર, કોઈ રાજસ્થાની નહીં, કમાલ કહેવાય. જહાં ન પહોંચે રવિ વહાં પહોંચે કવિ, જહાં ન પહોંચે કવિ વહાં પહોંચે અનુભવી, જહાં ન પહોંચે અનુભવી શું આકારી, આકારી પહોંચે અનુભવી, જહાં ન પહોંચે અનુભવી વહાં પહોંચે મારવાડી. આવું કંઈક આવે અહીંયા કેમ નથી? હોતો જોઈએ, દેખાતો નથી. નારલાઈ કરીને ગામ છે, અને નારલાઈમાં પ્રદ્યુમ્ને ભરાવેલા નેમનાથ પ્રભુની પ્રતિમા છે, ઘણાથી ખંડિત થઈ ગઈ છે, તો પણ આચાર્યની આજ્ઞાથી અંદર રોડ રાખીને ભગવાનને ત્યાં જ રાખેલા છે. એટલે આચાર્યની આજ્ઞા પ્રમાણે અહીંયા અમારા વિષયમાં અમે આનો અધિકાર અમને નથી નિર્ણય આપવાનો. એટલે આવા પ્રશ્ન આવે ત્યારે આચાર્ય ભગવાનને એને મુખ્ય રાખવામાં આવે. સંઘનું હોય તો સંઘ નક્કી કરે, વ્યક્તિગત તો તેના ગુરુ નક્કી કરે. ગુરુને પૂછે, ગુરુ જે આજ્ઞા આપે એ લેવા. બની શકે મને રાખવાની આજ્ઞા આપે, તમને ન રાખવાની પણ આજ્ઞા આપે. આમાં મારું તમારે નહીં લેવાનું. ડોક્ટર બધાને સરખી દવા ન આપે, અને સરખી આપે તો કોપીરાઇટ કરીને દવા નહીં લઈ લેવાની. ડોક્ટર પ્રમાણ રાખવા. સમજાઈ ગયું? પછી આગળ વાળાને આપી તો હું બી લઈ લઉં, એમાં લોચો થઈ જાય, એવું નહીં કરવાનું. નેમનાથ પ્રભુ, પ્રભુનો જન્મ થયો, જેને જન્મ્યા પછી એ જ પ્રમાણે પ્રભુ તો લાલની અવસ્થાની અંદર હતા. કૃષ્ણને ગમે તેમ કરીને પ્લાન બનાવ્યો કે આને પરણાવી દઈએ આપણે, ગમે તેમ કરી, પણ પ્રભુ તો જન્મથી વૈરાગી છે. કેટલા તીર્થંકરે લગ્ન નથી કર્યા? 2. કયા 2 ભગવાન? વલ્લીનાથ, નેમનાથ. બરાબર છે, 2 પ્રભુએ લગ્ન નથી કર્યા, અને 2 પ્રભુની અંદર અત્યારે નેમનાથ પ્રભુની આપણે વાત કરી રહ્યા છીએ. અને નેમનાથ પ્રભુ જેને લગ્ન નથી કર્યા, પણ એની મમ્મી શિવાદેવી રોજ સવાર પડીને આમ આલ્બમ લઈને બેસે, બેટા જો આ છોકરી જો, આ છોકરી જો, મમ્મી મને યોગ્ય છોકરી મળશે એટલે હું કરીશ. આવું તમારે બી આવું થાય ને, આજો 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 આજો, દીકરાઓ તમારું માને જ નહીં, મમ્મી મને યોગ્ય લાગશે ત્યારે હું કરીશ. આવું જ હતું. બધા નેમનાથ જેવા દીકરાઓ થઈ ગયા છે આપણા બધા, બધું ભગવાન જાણે. હા, તેમજ કહું ને, લગ્ન જ નથી કરવા તો શું હાલત થાય? સમયે ન પરણે તો કેમ ચાલે? અને આડું તેડું પરણે તો એ કેમ ચાલે? માપતા રોજ સવાર પડીને નાસ્તાના ટેબલ પર, બેટા જો આ છોકરી સરસ આવી છે, બેટા જો આ છોકરીનું સરસ આવ્યું છે, મારી યોગ્ય આવશે ત્યારે થશે. પછી તો આખો પ્લાન શિવદેવીએ કૃષ્ણને સોંપ્યો કે આને સમજાવ ને, લગ્ન કરવા જોઈએ. અને એક જલ ક્રીડાનો પ્રોગ્રામ બનાવ્યો, અને સખીઓ બધી જલ ક્રીડામાં નેમનાથને ધક્કો માર્યો.
બધી એને રમાડે છે, પાણીથી રમાડે છે, હલાવે છે, ધ્રુજાવે છે, નચાવે છે. એમના પ્રભુ અંતરથી એટલા જાગૃત છે કે આ બધું શું થઈ રહ્યું છે, શેના માટે આ બધું. તમને ખબર નથી જ્ઞાની કેટલો જાગૃત હોય, કેટલો જાગૃત હોય, તીર્થંકર આત્મા કેટલો જાગૃત હોય. એ બધું સમજીને છેલ્લે વિચારે છે કે મારી મમ્મીને છેક હું ના પાડું તો આવો દિવસ આવી ગયો કે છેક બીજાને કેવું પડે ને આ બધા ધતિકો ઉભા થવા પડ્યા. હવે એટલીસ્ટ ભગવાને શું કર્યું? ભગવાન અત્યાર સુધી ના પાડતા હતા. હવે ભગવાને શું કર્યું કે નેક્સ્ટ ડે સવારે જયારે પૂછ્યું બેટા શું વિચાર્યું, ભગવાને ખાલી મૌન લીધું. સાંભળજો, ભગવાને હા નથી પાડી. શું લખ્યું છે? ભગવાને મૌન લીધું. તો શાસ્ત્ર લખે છે મૌનમ અનુમતમ. જે વ્યક્તિ મૌન રાખે, જવાબ ના ન પાડે અને હા પણ ન પાડે, પણ મૌન રહે તો તમારે હા સમજી લેવા. સમજાઈ ગયું? ખ્યાલ આવે જ ને શું કહું છું? વડીલ તમને પૂછું, તમારું નામ નથી ખબર પણ તમને ચહેરાથી ઓળખું એટલે તમને પૂછું છું, તમારી જેટલી સંપત્તિ છે ને એ બધી આજે મારા નામ પર ટ્રાન્સફર થઈ જશે. આ ભાઈ કે મૌન રાખવું તો તમે લઈ લેશો કે એમ આવતી હોય તો ઘણું લેવાય જાય, થોડી લેવાય. આવું નથી આ બધી કઈ મજાક. આ ના અને હા ની વચ્ચેની ગેમ છે બહુ મજાની. તીર્થંકર આત્માની જાગ્રત દશા જુઓ, કેવી જાગૃતિ. અને એમની જાગ્રત દશા જુઓ, વિચારો. ખાલી મૌન રહ્યા કે મારે કઈ આન્સર નથી આપવું, મમ્મીને જે સમજે. દીકરો મૌન રહે છે એટલે મમ્મી લખ્યું હે હા પાડી બસ. બેટા આ રાજુલ રાજીમતી ફોટો પણ ભગવાન રજતા. અને મમ્મી તૈયારી કરે છે, જે ઠાઠ માઠ રજવાડી વેશ તૈયાર કરે છે, બધું તૈયાર કર્યું. અને દીકરાને આખી મમ્મીએ સજાયો, આખો તૈયાર. આખો મમ્મીએ નક્કી કર્યું તને આ જ પહેરવાનું છે, આમ જ કરવાનું છે. ભગવાન બધું સ્વીકારી લેતા હતા. માનો મોહ છે, અંતરથી આત્મા જાગે છે. આના માટે નથી જન્મ્યો. આ બધું શેના માટે? અને યાદ રાખજો, ભોગાવલી કર્મ એ ભોગવવા પડે, પણ જે ભોગાવલી કર્મનો ન ભોગવે. ભગવાન મહાવીર સ્વામીના આત્મા બી આટલો જ વૈરાગ્ય હતો, પણ ભગવાને ભોગાવલી કર્મ બાકી હતા તો ભગવાને લગ્ન કરી લીધા. પણ ભગવાન જાગે છે. વિતરાગ સ્તોત્રમાં 12મા નંબરના સ્તોત્રની અંદર લખેલું છે કે પ્રભુ જન્મથી એટલા બધા વૈરાગી હોય, પણ પ્રભુ એ પણ જાણતા હોય કે મારા હજુ કેટલાક ભોગાવલી કર્મ બાકી છે, એટલા પૂરા થશે એટલે હું નીકળી જઈશ. આ આધાર તમારે નહીં લેવાનો. તમે પાછું કે સાહેબ અમારા બી ભોગાવલી કર્મ એટલા બાકી છે એટલે અમે બી થોડા, તમારા કઈ કર્મ, તમારા બધા કર્મ મને સીધા કરતા આવડે છે. હમણાં ટ્રમ્પને જેમ કહી આવીશ કે આ લોકો લોચાવાળા લોકોને અહીંયાથી કાઢો, પછી કહેતા નહીં બધા ભોગાવલી કર્મ પૂરા કરી આપીશ તમારે. ખાલી ખોટા ભોગાવલી કર્મની વાતો કરીને હું માંડું છું. આપણે બધા તીર્થંકર તો જાગે છે કે આટલા ટાઈમમાં કર્મ પૂરા. આપણું પૂર્ણ વિરામ છે ખરી? નથી. પાપોથી કોઈ પૂર્ણ વિરામ નથી આપણું. અને એ પ્રભુનો આત્મા ત્યારે માત્ર લગ્નના માંડવડે ચડ્યો. હમણાં આપણે વાત થઈ પ્રમાણે હરણના પુકાર સાંભળ્યા, પ્રભુ પાછા ફરી ગયા. પ્રભુ પાછા ફર્યા એ મહત્વ નથી, પ્રભુ પાછા તો આવ્યા. પાછા આવીને પ્રભુ તો 1 વર્ષ વર્ષિક દાન કર્યું. પણ રાજુલની જે તમે વાત સાંભળો, અને એ વખતે કેવા સંકેત, એ જ વખતે જેવો નીચે નેમ આવ્યા છે અને રાજુલની જમણી આંખ ફરકે છે ને રાજુલ કે છે ભાગ્ય વિધાતા, કાંઈક અશુભ થતું તો અટકાવો. કેવો સંકેત, કેવો પ્રેમ. 9 ભવની પ્રીત છે, 9 ભવની પ્રીત. અને 9 ભવની પ્રીત કેવી બંધાઈ હશે. તમે જ્યાં જુઓ ત્યાં કેટલો પ્રેમ છે. એકબીજાને મળ્યા નથી, જોયા નથી, મીટિંગો તો હતી નહીં એ જમાનામાં. મમ્મીએ નક્કી કર્યું છે હજુ તો જોવે એની પહેલા રથ પાછો વળ્યો અને રાજુને સમાચાર આપ્યા કે ગયો નથી આવતો. એ તોરણ તોડ્યા વિના પાછો જાય. તોરણથી રથ પાછો જાય રે રાજુલ બેની, તોરણથી રથ પાછો જાય. માંડવેથી જાન પાછી જાય રે રાજુલ બેની, માંડવેથી જાન પાછી જાય. 9 ભવની પ્રીત બંધાણી, 10મે ભવે તેને રે વિસારી. એક વર્ણન જે લેખા કવિઓ જે કલ્પના કરી છે, રાજુલ બેહોશ થઈને પડી ગઈ છે. દુલ્હન બેહોશ થઈને પડી જાય. તૈયાર થયેલી દુલ્હન આપ નેમાનો શું સન્નાટો થઈ ગયો. દાસીઓ શું ઉપચાર કરે છે, હવા નાખે, પંખો નાખે, પાણી નાખે છે. થોડી જાગૃત થઈને ધ્રુસકે રડે છે, ધ્રુસકે. ત્યારે સખીઓ કે છે કાળીઓ હતો, જવા દે ને, તું કેટલી ગોરી છે, તને ખબર છે? કાળીઓ હતો, ભગવાન કાળા હતા, શ્યામલ પણ દેખાય એવા મસ્ત શ્યામલ. અલા આફ્રિકન જેવા નહીં, હા શ્યામલ પણ ગમે. હા બ્યુટી એકદમ સારું, ગમે તેવું નહીં, શ્યામલ પણ સારું શ્યામલ હતું. તમે નહીં માનો, મેં આફ્રિકામાં બ્લુ કલરની સ્કિન વાળો માણસ જોયો હતો. હું 10 મિનિટ એને જોતો હતો, 10 મિનિટ સુધી. કેવું જબરદસ્ત કહેવાય. જાદવપુરના લોકો કેવા છે, મેં એવો વ્યક્તિ જોયો દેરાસરી પાસે આવેલો વેપાર કરવા, સૂટ બૂટમાં, આખો બ્લુ સ્કિન વાળો માણસ. હું જોયા કરતો હતો, કેવો માણસ મને દેખાય છે. ભગવાનની વર્ણન, આવું વર્ણન બેસે છે. અને એ ભગવાનનું લાલિત્ય ગયા પછી
શું એ દાસીઓના મોઢા બંધ કરે? શું બોલો છો તમે અત્યારે? અરે એના કરતા સારો કંત લાવશો તારા માટે. લોકો તો હવે આવું જ સાંત્વન આપે ને બીજું આવડે જ શું સાંત્વન આપતા? લોકોને મીઠું ખવડાવતા જ આવડે, એ બી આવડવું જોઈએ કે કયા ટાઈમમાં કઈ રીતે સાંત્વન આપવાનું એ પણ આવડવું જોઈએ. અને જે સાંત્વન આપવાનું ત્યારે રાજુલ બધાને સ્ટોપ, કોઈ નથી બોલવાનું. નેમે મને છોડી છે, મેં થોડી એને છોડી. તમે આ વાત સાંભળો, પ્રભુ તમે મને છોડી છે પણ મેં તમને થોડી છોડ્યા છે. હું તમારા પગલે આવીશ. એક દીકરી, એક રાજીમતી, એક એને નાખેલો પ્રેમ કેવો અદ્ભુત હશે. प्रेम के प्याले बहुत मसाले पीवत भर भर सेलड़िया रहो रहो रे यादव वर दो घड़िया रे दो चार घड़िया रहो रहो रे यादव वर दो घड़िया. શું વર્ણન કર્યું છે આપણે? આ કેવા પ્રેમના પ્યાલા હતા કે પ્રભુએ છોડ્યા તો રાજુલ દોડીને આવી અને રાજુલે પણ દીક્ષા લીધા પછી એમને એમના જીવનને સાર્થક કરી દીધું. અને પછી તો ગિરનાર થઈ ગયું. બોલીએ છીએ ને આપણે કેવું મસ્ત, દીક્ષા નાનમ નિસિયા જસ તમ ધમ્મ ચક્રવર્તી હરિઠ્ય નેમી અમમ સા. જે ધર્મ ચક્રવર્તીના દીક્ષા કલ્યાણક, કેવળાનંદ કલ્યાણક અને નિર્વાણ કલ્યાણક ગિરનાર પર્વત પર થયા છે. અને ગિરનાર માટે તો આપણે બોલીએ છીએ જગમાં તીરથ દો વડા, શેત્રુંજય ગિરનાર એક ગઢ રીકવ સમોસર્યા એક ગઢ નેમ. આવતી 24 તીર્થંકર જાતિ મુક્તિ સુખના ભોગતા મળશે એવા તીર્થના પ્રાંગણમાં, એવા તીર્થના સમીપની અંદર આ પ્રભુએ પોતાનું આત્મકલ્યાણ સાધ્યું. નિર્વાણની જ્યોત આજે પણ ચાલુ છે. તમે જે ગિરનાર દાદાના દર્શન કરો છો એનાથી હજુ 3-4 હજાર પગથિયા ઉપર જવું પડે. જવાતું નથી, ડર પણ લાગે, બાવાઓ જવા ન દે, બહુ તકલીફ પડે. આપણા તીર્થો પર આક્રમણો ઘણા બધા હોય, તમે સમજો છો, એકલા જવાય નહીં. હવે માંડ વચ્ચે ટાઈમ એવો આવ્યો હતો, મુક્તાનંદજી સાથે નક્કી થયું ને સહી સિક્કા થયા કે 3 કલાક સવારે 4 થી 7 આરતી થાય ત્યારે દરવાજા ખોલવાના. ચારે બાજુ બધા બાવાઓ મઠ લઈને બેઠા છે અને વચ્ચે ખાલી એક જ્યોત ચાલે છે. શેની જ્યોત? ભગવાનના નિર્વાણની જ્યોત આજે પણ અખંડ ચાલુ છે. એ જ્યોતની સાધના અઘોરી બાવાઓ કરે છે. આ સાધનાનું પણ હવે ખેર આપણા હાથમાં નથી. આપણે ખાલી પ્રશંસા અને અનુમોદના કરી છૂટા પડશું. પણ એ ગિરનારના નેમનાથ પ્રભુ આ કાળમાં ભરત ક્ષેત્રમાં સૌથી પ્રાચીન પ્રતિમા ગિરનારની છે. સૌથી પ્રાચીન. આનાથી પણ કોઈ પ્રાચીન પ્રતિમા અત્યારે આપણને મળતી નથી. સૌથી પ્રાચીન શંકેશ્વર દાદાથી પણ પ્રાચીન પ્રભુ એ નેમનાથ પ્રભુ ગિરનારના છે. જો ઇન્ડિયા આવો, જેમ શત્રુંજય જાઓ છો ને, થોડીક તકલીફ સહન કરીને તમે જુનાગઢ પહોંચો. થોડીક તકલીફ એટલે એમ તો એસી વાળી રૂમ છે, ખાલી રાત્રે લટાર મારવા નહીં નીકળતા, લાયન ફરે છે એટલે પછી અટવાઈ જશો. ગીરના જંગલો છે આ બધા, એટલે રાત્રે લટાર નહીં મારતા. ધર્મશાળામાં રહેજો, બહાર નહીં જવાનું, અંદર જ રહેવાનું. અને બસ આમ ગિરનારના દાદાને ભેટજો. શું એ ગિરનારમય વાતાવરણ છે. આવું આગળ વધતા એક પછી એક પ્રભુ લેતા જઈએ. મલ્લીનાથ, નમીનાથ પ્રભુ, મુનીશ્વર સ્વામી, નમીનાથ, એમ કરતા કરતા મલ્લીનાથ, કુંતુનાથ, અરનાથ, કુંતુનાથ, શાંતિનાથ, ધર્મનાથ, અનંતનાથ, વિમલનાથ, વાસુભુજ સ્વામી, એક પ્રભુને યાદ કરતા નીચે ઉતરતા હવે આપણે પહેલા પરમાત્મા પહોંચે આદિનાથ પરમાત્મા ઋષભદેવ પરમાત્માનું જીવન ચરિત્ર. પ્રભુ યુગલિક ધર્મમાં પ્રભુનો જન્મ થયો. મોરદેવી માતાને નાભી રાજાના કુલમાંથી આ બાળકનો જન્મ થયો છે. બસ યુગલા ધર્મ નિવારણ. આ કોણ છે પ્રભુ? તો કે યુગલા ધર્મને નિવારણ કરવા માટે પ્રભુ આવ્યા છે. યુગલા ધર્મનું નિવારણ કરી દેશે આ પ્રભુ. અને એ યુગલા ધર્મ નિવારણ કરનારા પ્રભુનો જન્મ થયો છે. હજુ તો કુમાર અવસ્થામાં છે. કલ્પવૃક્ષો ફળ આપતા હતા. અત્યાર સુધી કલ્પવૃક્ષ જે માંગો એ બધું જ મળતું હતું. અને હવે મળતું બંધ થઈ ગયું. એટલે બધા લોકો આવ્યા કે કરવું શું? નાભી રાજા કુલકર મૂંઝાઈ ગયા. ઋષભકુમાર કે પણ ચિંતા ના કરો, હવે કલ્પવૃક્ષમાંથી માંગોને ન મળતું હોય તો તોડી લેવાનું, બીજું શું કરવાનું? ફળ તો ખાવું તો પડશે ને. અને એ વખતે લખ્યું છે વર્ણન કે જ્યાં સુધી ધરતીમાં ધાન્ય ન ઉગે ત્યાં સુધી પ્રભુએ શું વાપર્યું? તો કે દેવો કલ્પવૃક્ષના અને દેવલોકના નંદનવનના મેરુ પર્વતના ઉત્તમ ફળો લાવીને પરમાત્માને આપતા હતા. ફ્રૂટ ડીશ, તમારી ભાષામાં ફ્રૂટ ડીશ. પ્રભુ ફ્રૂટ વાપરતા હતા. ફ્રૂટ વાપરીને પ્રભુ આગળ વધતા હતા. અનાજ જ નતું ધરતી પર ઉગ્યું. અને એવા મીઠા ફળ, એવી સાકર શેતી, એવા જે ફળના વર્ણન સાંભળો. આવી ફ્રૂટ ડીશ ત્યારે વપરાતી, પ્રભુ વાપરતા હતા. અને એમ કરતા કરતા અચાનક કલ્પવૃક્ષમાંથી લોકો આમ તોડીને તો ખાતા થઈ ગયા. પણ તમે જાણો છો, તમે તોડવાનું આપો ને તો લૂંટી નાખે લોકો. કારણ કે પછી તો કાળ અવસર વિનીનો છે ને. કારણ કે મને ભૂખ લાગી છે એટલે બધા તોડવા લાગ્યા. દેવો બધા જતા રહ્યા. કલ્પવૃક્ષમાંથી હવે ફળ બરાબર જામતા નથી. આવે છે, નાના આવે છે, બરડ આવે છે, સ્વાદ ઘટવા લાગ્યા છે. બધા મૂંઝાય કે સાહેબ શું કરો? રાહ જુઓ. 7 દિવસ વરસાદ પડ્યા અને ધરતીમાં આખી નવ પલ્લવિત થઈ અને ધાન્ય ઉગ્યા. એટલે ઋષભ કુમારે કીધું, જો ધ્યાન રાખજો,
ભગવાનની જવાબદારી છે. ભગવાને આખી દુનિયા બધાને સમજાવવાની છે, પણ પાપ ભગવાન સામે ચાલીને બતાવતા નથી. ભગવાન સામે ચાલીને પાપ જણાવતા નથી. ભગવાન ધીરે ધીરે બધું કહી રહ્યા છે. જવાબદારી વ્યક્તિ પણ પાપને સંભાળીને કહે છે. યાદ રાખજો, સામે ચાલીને પાપનો ઉત્સાહપૂર્વક પ્રચાર ના કરતા. તમારા કોઈ ઇન્ડિયન થી ફેમિલી આવે એટલે મંડી નહીં પડતા, અહીંયા આ રેસ્ટોરન્ટ છે, અહીંયા આમ મળશે, અહીંયા આમ મળશે, હું તમને આમ લઈ જઈશ, સંભાળજે. એ તને પૂછે, એની આગ્રહ હોય, હું સમજુ છું, આવ્યો હોય તેને મન થાય, આપણે લઈ જવું પડે, આપણું ઔચિત્ય બી જવું, તમને ના નથી પાડતો, પણ કમસે કમ એક તો બ્રેક મારો, કમસે કમ કે પહેલેથી ન બોલું, કમસે કમ આટલું તો શીખો. એ તમને કહેશે કે મને જવું છે, હા બોલો ક્યાં જવું છે, ઓકે હું અહીંથી નથી છે, એ બોલે ને પછી બોલો. બસ યાદ રાખજો, આદ્ય આરંભ, પહેલો જે આરંભ કરે છે ને પેલો ચા, એને છીકનું પાપ બંધાઈ જાય. થોડાક સ્વાર્થી બનાવું તમને આ, પણ ઔચિત્ય તો છે જ, આપણા આત્માને તો બચાવવાનો જ છે, સંસારનું ઔચિત્ય પણ સાચવવાનું, અને આપણા આત્માને પણ. હા, કોઈ સ્ટુડન્ટ આવ્યો હોય ને, એ મૂંઝાતો હોય તો હેલ્પ કરજો. કોઈ સ્ટુડન્ટ આવ્યો હોય ને, કદાચ એ તમારો ચહેરો કે નામ લઈને આવ્યો હોય, અંકલ મને અહીંયા કાંઈ ખબર નથી, કોઈ માતા પિતાએ તમારા ભરોસે કે સંઘના ભરોસે કે તમને જૈન તરીકે મોકલ્યો હોય ને, ત્યારે હેલ્પ કરજો, કારણ કે ધર્મથી બંધાયેલો હશે, અને ધર્મની અંદર જોડાશે ને, એ ક્યાંક ધર્મમાં તમને હેલ્પ કરી લેશે. પણ જે વ્યક્તિ એમ જ સંસારમાં ફરવા આવ્યો છે અને તમારા ઘરે ધાવા નાખીને ઉતર્યો છે, તમારી રૂમોમાં ઢગલા બંધ એની બેગો ઉતરી છે, અને તમારા આખા પાર્કિંગમાં બેગોના ઢગલા થઈ ગયા છે, ચપ્પલનું આખું આમ સુકેસ ભરાઈ ગયું છે, તો સમજી લેવું કે આમાં કઈ બહુ મજા કરવા જેવી નથી. આ કઈ ધર્મ નથી આવ્યું, આ સંસાર આવ્યો છે. બેલેન્સ બરાબર કરજો, આગળ વધીએ આપણે. અને ઋષભદેવ પરમાત્મા એક પછી એક વાત કરતા કરતા કીધું કે હવે ચિંતા નહીં કરો, કપડું પાસેથી તો જમીનમાંથી ઉગ્યું. બધા લોકો પાસે પ્રમાણે આમ હાથ રાખીને ઉભા રહ્યા. ઘઉં પડો, ચોખા પડો, બાજરી પડો, મકાઈ પડો, જુવાર પડો, કશું જ ના પડ્યું. અચ્છા ભગવાન ઋષભ કુમાર કઈ પડતું નથી, ભાઈ ન પડે તો પછી લેવા. બધાએ લેવા લાવ્યા. હવે કાચું અનાજ, કાચા ઘઉં, કાચા મગ, કાચું બધા ખાવા લાગ્યા, એટલે બધાને પેટમાં કબજિયાત થઈ ગઈ. એ તો ચાવી ન શકે ને ઉતરી ન શકે. હતા બહુ મીઠા, બહુ સ્વાદિષ્ટ હતા, ચાઇના વાળા મગ નતા, ઓરિજિનલ મગ, ઓરિજિનલ. સમજો, પ્લાસ્ટિકના ચોખા નતા, ઓરિજિનલ ચોખા. તેજસભાઈ, ઇન્ડિયામાં એક અંજન સલાકા ચાલતી, આપના જેવા એક શ્રાવક આવ્યા, આપના બધા જેવા, એટલે તેજસભાઈ તો નામ, મને કે અંજન સલાકામાં ઘીનો વપરાશ માટે લાભ આપો. આપ નહીં માનો, કોઈ મજાકનો વિષય નહીં, અમારાથી એમ કહેવાય કે ભૂલથી અમે સારું ઘી લાવ્યા છીએ, છતાં તમે કહો તમે જોઈએ, અમને એમ કે અમે જ સારું વાપરતા છું. તમે નહીં માનો, બોલો, હું 1500 રૂપિયાનો ડબ્બો લઈને ગયો હતો 1 કિલો. મેં કેટલું સારું ઘી લીધું હોય. મને ભાઈ ડબ્બો આપ્યો, મને કે તમને જ્યાં વાપરું ત્યાં વાપરજો. આવડી મોટી બરની 13,000 રૂપિયા કિલો. અને આપ નહીં માનો, ખાલી આમ ખોલ્યું ને એની સોડમ જઈને વિચાર મળ્યો કે આ ઓરિજિનલ આને કહેવાય. આજે ખબર પડી, ઓરિજિનલ ઘી અમે અમારા ઘીના ડબ્બા મૂકી દીધા દીવામાં, ભગવાનનો જન્મ તો આજ વાપરીશું. 13,000 રૂપિયા કિલો ઘી, તમે જુઓ તેમ લાગે કે આને ઘી કહેવાય. આ ઘી, અને એટલા, અને અમે તો એ શ્રાવક ઓળખીએ નહીં, બસ આમ જ 1 રૂપિયો લીધા ના, કોઈ કાંઈ બસ લાભ આપજો, અમને આટલું જ ઘી વાપરવું હતું, બોલો અમે આટલો ડબ્બો આપી ગયા. આપ નહીં માનો, એ ઘી એમને આપી ગયા. અમે કીધું અમે બધું રાખશું ને બધે વાપરશું, એને અમને કહી દીધું ચોરીનું પાપ ન લાગે. એની પછી 25 અંજન સલાક ઘી વપરાતું એને શું નિર્જરા કરી દીધી છે. ઉત્તમ કેવા, એવા ઉત્તમ. અને ભગવાને કીધું કે હવે કામ કરો, લઈ લો. લીધું, પણ બધાને કબજિયાત. ભગવાન કાંઈક કરો, તો કે એક કામ કરો, હાથમાં મસળીને ખાઓ, હાથમાં મામ કરીને ખાઓ. તમે નહીં માનો, બોલો, બગલમાં મસળીને લોકો ખાતા હતા. શું કરે, પણ પ્રજા જો સમજી જ ન શકે. ભગવાને મસળવાનું કીધું, કોઈ પગમાં મસળે છે, કોઈ અહીંયા મસળે. બધા લોકો નવું શીખે ને પછી, અને પાછા ધાન્ય એવા સરસ છે, થોડું આમ ગરમ કરે એટલે પાછો થોડા પોચા થઈ જાય. હા, સારું લાગે. એમાં એક દિવસ જંગલમાં 2 ઝાડ પટકાયા, અને એમાંથી અગ્નિ પેદા થયો. અને આ લોકો હાથ નાખ્યો અંદર, ચમકતામાં બધા દાજ્યા. એ ભગવાનને પાસે, ભગવાન, જંગલની અંદર એક રાક્ષસ આવ્યો છે, બાળી નાખે, ચાલુ દાજી ક્યાં કે અમે. ભગવાન સમજી ગયા કે જેની રાહ જોતો તો એ કામ થઈ ગયું છે, ચાલો આપણે જોવા જોઈએ. અને કીધું વાવ, હવે આપણે જે હવે તમારે ગરમ કરવું પડતું હતું ને હાથમાં, હવે ગરમ નહીં કરવાનું. જો આ લાકડી આમ કરી, 2 સ્પાર્ક કરી એટલે સીધી અગ્નિ પ્રગટી ગઈ, ફટ કરતી. બસ હવે આવી રીતે બધા ખુશ થઈ ગયા. ખાસ મહેનત કરી, મહેનત જાય તો લોકોને ગમે, મહેનત વાળું ન ગમે કોઈને. મહેનત ઓછી જાય વધારે બહુ ગમે. અને બધા લોકોએ અગ્નિ સળગાવી, આમ આગ લાગી એટલે ધાન્ય નાખી દીધું અંદર. રાહ જોઈને બેસી રહ્યા, બધું પડીને રાહ. હાથ નાખ્યો, દાજ્યા, કાળું એટલે ગયું ક્યાં?
પાછા ભગવાન એ બધું ગયું, રાગ થઈ ગયું. ઓ માય ગોડ, એક કામ રહી ગયું. શું? તો કે અગ્નિનો સ્વભાવ પાડવાનો અને આપણે ધાન્ય ખાવાનું છે. આ બે વચ્ચે કંઈક તો સંતુલન કરવું પડશે. તો શું કરવું પડશે? તો કે આપણે એક માટીનું વાસણ બનાવવું પડશે અને વાસણમાં ગરમ થાય તો બચી જાય. અને એ દિવસે હાથીની ઉપર બેસીને પરમાત્માએ હાથીના ગંઢ સ્થળ પર બેસીને એના પર ચક્કરનું નાખ્યું, માટી લીધી, ભગવાને ફેટો નાખ્યો, કુંભારની કળા પરમાત્માએ ચાલુ કરી અને ફટ કરતું માટીથી એક 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 ગાંઠ કરતા 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 પરમાત્માએ પહેલું માટલું ત્યારે બનાવ્યું અને પ્રથમ માટલું આપ્યું. તમારા ઘરે પાણિયારામાં માટલું છે? આ દિન સુધી એ માટલું કુંભારના ચકરડા પર જ થાય, નોટ ફેક્ટરી. ખાલી કુંભાર એટલો હોશિયાર છે, ઓલી મહેનત ઘટાડવા માટે ચાકની અંદર નીચેથી મોટર લગાવી લે, ઓલું ફર્યા કરે. આટલો હોશિયાર થયો કુંભાર. બાકી હજુ ચકરડા પર જ એ જ માટી અને એ જ રીતે ફરતું જાય, આમ કરતા 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 ગાંઠ કરતા 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 આખો ઘડો તૈયાર થાય, કાચો, અને ભઠ્ઠામાં નાખીને થાય પાકો. આ ઘડો પરમાને આપ્યો એ જમાનામાં. બહુ તમને સાચી વાત કહું, તમે ફ્રીજનું પાણી કે બોટલનું પાણી પીવો અને તમે જ્યારે ક્યારેક જો માટલાનું પાણી પીશો ને, તમે સાચું કહું, ખાલી 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 કેવા માટે નથી કહેતો, તમને છે ને તૃષા છીપી જશે. તમને લાગશે કે આજે કંઈક પાણી. તમે નહીં માનો, અહીંથી જ્યારે ઘરે પાછો જાઉં ને, ઘરે જો પહોંચું ને, એ પહેલું ઘરની અંદર જ્યારે મને આમ પાણી આપે ને, તો મને એમ લાગે હા કંઈક હું મારી દુનિયામાં આવતો. એટલે આ કઈ પાણી સાથે વાંધો નથી, પીએ તો બધા પાણી પીએ. ઓલું પાણી પીવાય ને એ માટલું માટલું, અને તમે સમજો છો ને, માટલી માટલું, એને કોઈની તુલના કરી ન શકાય. એની જે મીઠાશ છે, મીઠાશ છે, માટીની મીઠાશ, અને મીઠાશ ત્યાં મળે. બોલો, નક્કી કરો. બહુ સરસ નાની વાત કહે પ્રજ્ઞેશભાઈ. માનો કે તમે જીન્સ પહેર્યું છે અને મેં ધોતી પહેર્યું છે, આપણે બંને જણા એક રૂમમાં ભેગા છે. માનો કે તમારા ઘરમાં છે અને આપણે બે જણાના શ્રાવિકા ભાવિકા કોઈ છે ને, આપણે બે જણા એકલા છે ઘરની અંદર, અને આપણે નક્કી કર્યું કે ચલો ચા બાનો પ્રોગ્રામ કરીએ. અને તમે કીધું હા વાંધો નહીં, મને થોડું ઘણું આવડે, તમને થોડું ઘણું આવડે, આવડે તે થોડું ઘણું. હવે ચાલુ કરી ચા બનાવી, ઓલું નહીં ડીપ પાણી ને ઓલી દૂધ વાળી, આપણે આ બધું ડીપમાં આપણે ન ફાવે, ડીપ મજા ના આવે. અને તમે મસ્ત મજાની આમ તપેલી મૂકી દીધી ને આમ ફટ કરતું ઉભરો ચાલુ થયો ને ફટ ફટ કરતું મજાનું આમ દૂધ ને પાણી ને ચાય પત્તી બીજું શું આવે? તમને નથી પૂછ્યું, પ્રજ્ઞેશભાઈ ને પૂછ્યું. તમે નહીં, તમને ખબર છે, તમને આવડે છે. રેસીપી બોલવાની આવે ને, તમે થડ 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 થડ. અમે અટવાઈ જશું ક્યારે? રમેશભાઈ બોલો ને. હું આવે? એલચી આવે, તજ આવે, લવિંગ આવે, મરી આવે, મસાલો આવે. તો મસાલો છે નો મસાલો આવે, તજ નો આવે. બોલો આ ક્યાં મેળ પડે? બોલો. આજે મહેરબાની એમના સહાયકાને કોઈ હેરાન કરવા નહીં જતા, મહેરબાની કરી આ ધ્યાન આપજો. એમને ના આવડે ચાલે, એમના સહાયકાને કહેવા નહીં જતા. અને ચાનો ઉભરો આવવાની શરૂઆત, હા એ તો આપણે નક્કી જ કરી લેવાનું, નહીં ખાલી કન્ફર્મ કરવાનું કે મસાલો કોને કર્યો. અને ધીરે 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 ઉભરો આવવાની શરૂઆત થઈ. અને આપણે બે જણાને માનો કે અહીંયા તો સાંસી હોતી નથી, પણ માનો કે આપણે એવા ઘરમાં છે કે સાંસીની જરૂર પડે. બોલો, હવે તમે જીતો કે હું જીતો? तुम्हारे जिसमें से कुछ नहीं हो पाएगा. कयो छेड़ो खेचो. આદિનાથ ભગવાને ધોતી આવી, આ ધોતી આ ભગવાને તમે નહીં માનો, વધારે વપરાય જાય ધોતું ઢીલું કરી નાખો, ઓછું વપરાય જાય ધોતું ફિટ કરી નાખો. દોડવું છે ધોતું ફિટ કરીને દોડો. ડાન્સ પણ થઈ શકે, નૃત્ય કરી આરામથી, કાંઈ ન થાય. હર કમ્ફર્ટેબલ, બધા ઋતુમાં તમને ફાવે. દરેક ઋતુની અંદર આ કમ્ફર્ટ રહે. જીન્સ ગરમીમાં ન ચાલે, બહુ અકળામણ થાય. અને વધારે વપરાઈ ગયું તો તમારે તો હાલત થઈ જાય કે અરે અકળામણ થાય તો થાય ને. પણ કયું તમે ઢીલું મોડું કરો? આ ભગવાને એક 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 દેન આપી હતી, અને આ આપેલી ભગવાનની દેન એ ઋષભદેવ પરમાત્માથી આપણને પરંપરામાં મળી. આમ કરતા કરતા ઋષભદેવ પરમાત્મા બહુ સરસ કુમાર અવસ્થામાં બધાને હેલ્પ 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 કરી. તમે નહીં માનો, 100 પ્રકારના શિલ્પ, સ્ત્રીઓને 64 પ્રકારની કળા, પુરુષોને 72 પ્રકારની કળાઓ શીખવાડી. ગણિતનો પહેલો અક્ષર પ્રમાણે બ્રાહ્મી સુંદરી દીકરીઓને ગણિત શીખવાડ્યું. આપ નહીં માનો, જ્યોતિષમાં ગણિત વિદ્યા કેટલી પાવરફુલ છે. ખાલી જન્મ તારીખના આંકડા કરી નાખે તો આખો ગણિત પકડાઈ જાય. જેનો જન્મ તારીખનો એકલો ભેગો કરો ને 1 થતું હોય ને સક્સેસ, 2 થાય એટલે નથી ડલ, 3 થાય એટલે ડલ. સમજો છો શું તારીખ? હવે તમને તિથિ ના સમજો તો તારીખમાં સમજાવજો. પ્રદીપભાઈ, કઈ જન્મ તારીખ છે તમારી? તારીખ પૂછું, મહિનો નથી પૂછતો.
15. 5 ને 1 કેટલા? 6. દર્શનાબેન ની કઈ છે? દર્શનાબેન ધ્યાન નથી. 24. 4 ને 2 6. હા, બે હરકા ભેગા થયા. હવે આમાં બે ઇક્વલ જ છે, આમાં વાંધો નહીં. તેજસભાઈ તમારી 6 એટલે 6 તારીખ જ છે. 0 + 6 6. અને સોનુની બેન ની તો તમારા ઘરમાં સોનુની બેન નું ચાલવાનું, તમારું ના ચાલે. આ ગેરંટી, આ શાસ્ત્ર કે હું નથી કહેતો. એ ગમે તેટલું કે ને ગેરંટી મારું ચાલે. આ શાસ્ત્ર કે છે. બ્રાહ્મી છે આ વિદ્યા, આદિનાથ પ્રભુએ આપેલી છે. તમને અંક ગણિતો સમજાવો, આમાં બધું જ છે. આની અંદર બધું પરમાત્મા કહીને ગયા છે. શું નથી કીધું પ્રભુએ? કોનું ચાલે? 1 પછી 2, 2 ને 1 હોય તો 1 ચાલે. 1 વધારે મજબૂત. તમે સમજો છો ને? એકો મજબૂત હોય ને, એકો મજબૂત હોય. જેમ જેમ આગળ જાય એમ ડલ થતો જાય. બધાના ગણિત છે. બધા 2 3 4 5 6 બધાના ગણિત છે. અને એમ કરતા કરતા દીકરીઓને લખતા બ્રાહ્મી લિપિ આપી. તમે નહીં માનો, નવકાર મંત્ર બ્રાહ્મી લિપિનો જુઓ. ભગવતી સૂત્રમાં ભગવાન જેવા ભગવાન પહેલો શબ્દ લખે છે નમો પંભીએ લિપિએ. તે બ્રાહ્મી લિપિને નમસ્કારતા હો. ભગવાન સ્વયં જે લિપિને નમસ્કાર કરે છે એ બ્રાહ્મી લિપિ ભગવાન આદિનાથે આપણને આપી. લખતા, વાંચતા, બોલતા, બાણ ચલાવતા. એમાં તો બહુ મજાની વાત કરું. એ વખતે બધાના દાઢીને બધું વધી ગયું તો ભગવાને બોલો 20 પ્રકારની હજામની કળા સમજાવી છે. તમે જોઈ લેજો, હજામ ક્યારેય દુઃખી થાય જ નહીં. કોઈ દિવસ દુઃખી ન થાય. હજામ હંમેશા સુખી. એ બતાવે નહીં પણ એ સુખી હોય, કારણ કે આદિનાથ પરમાત્માની પરંપરાનો છે. અંધેરીની અંદર એક હજામ છે. એક વાળ કાપવાના વધારે નહીં, 3 લાખ રૂપિયા લે છે. હવે મુંબઈ અમે સીધા અમને એડ્રેસ આપો છે, ત્યાં જ પહોંચીએ. હા, 3 લાખ વાળ કાપવાના, 3 લાખ રૂપિયા. મુંબઈ છે ભાઈ. 1 લાખ રૂપિયાનું પાન વેચાય છે. એડ્રેસ પૂછતા નહીં અને શોધખોળ કરતા નહીં. મહેરબાની કરતા. પાપ શીખવાડવું નથી આવ્યું. આ ભગવાને આપેલી દેણ, ભગવાને આપેલી કળાઓની હંમેશા રહસ્યતા હોય. એમને એમ ન હોય. આ બધું પ્રભુ આપતા ગયા. બધું આપ્યું તો ખરી. ભગવાને જ્યાં જ્યાં જે લાગ્યું તે. ભગવાને જગત બનાવ્યું નથી, જગત માત્ર બતાવ્યું કે કેમ જીવવાનું. ભગવાને મોટા ટાવર નતા આપ્યા, ભગવાને શાંતિની જીવન આપ્યું હતું. હું જ્યારે અહીંયા આગળ આવું ને ટાઉનમાં, અને નાના બેઠાઘાટના તમારા ઘર જોઉં ને, બેઠાઘાટ સમજો ને, આવું નાનું ઘર તમારો અહીંયા બંગલા ટાઈપ, આ બધું જે કહેવાતું હાઉસ, મને આદિનાથ ભગવાન આપ્યું. ભગવાન આવું જ આપ્યું. ટાવરો નથી આપ્યા. ટાઉન સાઈડના જે ઊંચા ટાવરો છે એવું ભગવાન નથી આપ્યું. ભગવાને આવું બધું આપ્યું છે. અને આ બધાની અંદર ભગવાન આદિનાથ દાદા સાક્ષાત દેખાય. બોલો, ભૂકંપ આવે ને તમને કાંઈ જ ન થાય, કશું જ ન થાય. આખા વાવાઝોડા તમારા ઘરના છાપરા ઉડી જાય ને તો તમે ધરતી પર જીવંત જ રહેશો. પાક્કું તમને કહું છું. અમે ક્યાં હતા? ડેટ્રોઇટમાં હતા. અને ત્યાં જોરદાર વાવાઝોડું આવ્યું. એટલું ભયંકર, શું કે ટંડસ્ટોમ કે કહેવાય, એવો ભયંકર વાવાઝોડું. અમને ઘરની બહાર જવાની મનાઈ હતી. અને એમાં એ વખતના સમયમાં તો સમાચાર આવે આપણે દૂર દુખ્યો, ત્યાં તો ઘરનું છાપરું ઉડી ગયું ને, આમ ઉડી ગયું ને. ગજબ કહેવાય. માણસ બધા બચી ગયા, કોઈ મર્યું નતું. ગજબ. આદિનાથ ભગવાને આવું આપ્યું હતું કે ઘર તૂટે તો બી તું જીવંત રહે, તને તકલીફ ન થાય. આટલી બધી પ્રોટેક્ટ વસ્તુ સમજાવી હતી આપણને. આ આદિનાથ પરમાત્માની દેન. તમને નહીં માનો, અત્યારે તમારા ઘરની અંદર બેસવાનો સોફા સેટ હોય, સોફા સેટ. અરે આના કરો ને, મારે નથી લઈ જવાનું કાંઈ. હા, તમારા ઘરે ડાઇનિંગ ટેબલ કેટલા પ્રકારના છે? 2 છે. હું તો કુસુમબેનના ત્યાં છું, ત્યાં તો 3 પ્રકારના છે. એક ઘરની બહાર ખુલ્લામાં છે, એક ઘરની અંદર નાનું છે જ્યાં અમે વાપરીએ છીએ. અને જ્યારે અમે બહુ બધા લોકો ભેગા થયા તો એકદમ મોટું છે. તમારા ઘરે 2 જ છે? 3 છે. સમજો છો? અને કુસુમબેનના ઘરે 3 છે. 3 ટેબલો ઘરમાં, એટલે જમવા માટે 3 ડાઇનિંગ ટેબલ રાખ્યા છે. બેસવા માટે સોફા સેટ પણ છે. સુવા માટે બેડ છે, તો કે હા બેડ તો હોય જ ને, સુવા માટે બેડ છે. ફાઇન. આ 3 ઘરની અંદર હોય ને, તમે માંદા પડો તો તમને બહાર લઈ જવા માટે શું કામ આવે? સોફો કામમાં આવે, ડાઇનિંગ ટેબલ કામમાં આવે, કે બેડ કામમાં આવે? આમ ઘરના બારણામાંથી બેડ બહાર નીકળે કે આમ ઉપાડી તમને લઈ જાવ? બેડ આવે કે ના આવે? સ્ટ્રેચરનું કામ ના કરે? તમારે એમ્બ્યુલન્સ જ બોલાવવી પડે? 911 શું આવું કઈ નંબર છે? 911 એને જ બોલાવવી પડે? આવી હાલત. આદિનાથ પરમાત્માએ નો બેડ આપ્યો, નો સોફા સેટ આપ્યો, નો કોઈ પ્રભુએ આપણને એવી વસ્તુ આપી. પ્રભુએ આપણને શું આપ્યું ખબર છે તમને? પ્રભુએ આપણને આપ્યું હતું બહુ મજાથી એક મજાનું ખાટલું. બેસવું હોય તો સોફાનું કામ કરે. ખાટલો એટલે સમજો છો ને? ખાટલો, તમને ખાટલો ખ્યાલ છે? પાક્કું 4 પાયા સૂતળીનો મારેલો હોય, એને બાંધવાનો પણ આવે, એને ખોલવાનો પણ આવે. તમને ખ્યાલ છે? એને ટીંગાડી પણ દેવાય. ફાઇન, તમે બધા એકદમ ફાઇન, મારું કામ થઈ ગયું. બોલો, બેસવું જ્યારે શેનું કામ કરે? સોફાનું. મમમ કરવું ત્યારે શેનું કામ કરે? ડાઇનિંગ ટેબલ. એના પર જ બેસીને જમવાનું.
શું હોય ત્યારે શેનું કામ કરે? બેડનું. અને માંદો પડે તો ઉપાડી લઈ જવાય ખાટલા સાથે ડોક્ટર ના ત્યાં, કોઈ નડે નહીં. અને ખાટલો નડતો હોય તો ખાટલાને ટીંગાડી દેવા, જગ્યા થઈ જાય. ભગવાને ખાટલો આપ્યો. ભગવાનની એક વસ્તુ તમે વિચારો શું આપ્યું. બધું પતાવીને 83 લાખ પૂરો પસાર થયા. પ્રભુએ દીક્ષા લીધી. 1000 વર્ષનું પ્રભુ સંયમ પાડે છે. પ્રભુએ જે દિવસે દીક્ષા લીધી, પ્રભુને છઠનો તપ હતો, બીજો ઉપવાસ હતો, પ્રભુએ દીક્ષા લીધી. બસ આખા જગતના જીવને જેને જમતા શીખવાડ્યું, આખા જગતના જીવોને જેને ભોજન આપ્યું, આખા જગતના જીવોને જેને પાણી પીતા શીખવાડ્યું, એ જ પ્રભુને એક અનાજનો દાણો કોઈ આપ્યો. એ જ પ્રભુ 83 લાખ પૂર્વનું ઉપાર્જન કરેલું પુણ્ય આપણું ક્યાં ગયું? આપ તીર્થંકર, આવા વૃદ્ધિના માલિક, પ્રભુ દીક્ષા લીધી. 13 ભાવમાં કોઈ ભાવ પ્રભુનો એવો નથી કે નરક કે તિર્યંચમાં ગયા હોય. દેવ મનુષ્ય, દેવ મનુષ્ય, દેવ મનુષ્ય, દેવ મનુષ્ય. પ્રભુ તો સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી પધાર્યા છે. પ્રચંડ પુણ્યના માલિક. અને એ પ્રચંડ પુણ્યના માલિકને પણ આજે મળતું નથી. તમે નહીં માનો, કોઈના ઘરે જાય છે પ્રભુ તો કે સાહેબ મારી દીકરીને પરનો ને, આપને કામમાં આવશે, મને લાભ આપ. કોઈ ઘરની ચાવી ચરણમાં મૂકે છે. મારું ઘર ભગવાન આપનું, આપનાથી તો છીએ પ્રભુ. ઘર આપે છે, દીકરી આપે છે, બધું જ આપવા તૈયાર છે. કોઈને સમજાતું નથી પ્રભુને આ બધું નથી જોઈતું. પ્રભુને અનાજનો દાણો જોઈએ છે. 4000 લોકોએ ભગવાન સાથે દીક્ષા લીધેલી. એ 4000 તો તપસી થઈ ગયા, તાપસી થઈ ગયા કે આ ભણાશે નહીં. ભગવાન એકલા વિચરે છે, મૌનપૂર્વક વિચરે છે, કશું મળતું નથી. 411 દિવસ સુધી પ્રભુને કાંઈ ન મળ્યું. કરેલા કર્મ ભોગવવા પડે છે. આદિશ્વર સાહિબો રે ગોચરી નિત્ય ફરે, લાભાંતરાય રે. જે લાભાંતરાય કર્મ એમને બાંધ્યા, શું કરવાથી બાંધ્યા? બોલો બોલો. અહીંયા સુધી મને વિશ્વાસ, તમે બોલો બળદને મોઢું બાંધી દીધું, નામ કર્યું, તેમ કર્યું, ને બાંધવાનું રહી ગયું, ને કાઢવાનું રહી ગયું, એટલે આવું થઈ ગયું. બહુ પૃષ્ઠભૂમિમાં જજો. બળદનું તો છે, એ બી હું તમને ના નથી પાડતો, કારણ કે એ વાત બી શાસ્ત્રીય છે, એમાં ના પાડતો. ઊંડા શાસ્ત્રમાં અમે અભ્યાસ કરતા હતા. એમાં એક વખત એક બહુ ગંભીર પદાર્થ આવ્યો હતો કે આદિનાથ પરમાત્માએ 4 મહિના માટે સાધુની જવાબદારી લીધેલી. વસંતપુર નગરમાં જ્યારે સાધુ જાય છે, ત્યારે સાધુને કહે છે ચાલો મારી સાથે, હું તમને લઈ જાઉં છું. અને 4 મહિના જ્યારે જંગલની અંદર રહેઠાણ આવ્યું, એને સાધુ માટે મસ્ત મકાન બનાવ્યું છે. પણ સાધુ કોઈ દિવસ પોતાના બનાવેલા મકાનમાં ઉતરે નહીં. 4 મહિના માટે એને વિનંતી નથી કરી સાધુને કે ચાલો ગોચરી પધારો. 4 મહિના માટે વિનંતી ન કરી. આજુબાજુના શ્રાવકો વરાવી દેતા હતા. ધન સાર્થવાએ જવાબદારી લીધી, બધું ભોજન બનતું હતું, પણ સાધુને વિનંતી ન કરી. એના જે અંતરાય કર્મ બાંધ્યા 4 મહિનાના, એ 411 દિવસ સુધી એમને ઉદયમાં આવ્યા. 4 મહિનાના. બોલો છો ને, સાહુસુ સંવિભાગો ન કહું તવ ચરણ કરણ જુતેસુ. ઘરમાં ગોચરી બની છે, અનુકૂળતા વાળી છે. ગોચરીના સમય પહેલા બની ગઈ છે, આપણે પણ એ વાપરવાના છે. ખપે એવું છે. બાજુના ઉપાશ્રયમાં સાધુ છે, પણ તું વિનંતી કરવા જો નથી ગયો તો તને કર્મ બંધાય છે. ન કહો તવ ચરણ કરણ જુતેસુ સંતે ફાસવું દાણે. તારા ઘરે આપવા યોગ્ય હતું તો પણ તે વિનંતી ન કરી. ભલે આવે કે ના આવે, જે દીદી વસ્તુ છે, તે ખાલી વિનંતી નથી કરી. તેના પાપોને પણ ધોવા માટે બંધીતું બતાવ્યું છે. તમ નિંદે તમ ચ ગરિયા. તે પાપને પણ ધોવા માટે તૈયાર થયું છે. આદિનાથ પરમાત્મા બહુ બધાને મસ્ત દેશના આપી, અદ્ભુત દેશના આપીને 1 લાખ વર્ષનું બધું જે સંયમ કાળ હતો પૂરો કરી પ્રભુ પધાર્યા. પુંડરીક સ્વામીને કીધું તમે પાલિતાના પહોંચો. અને પુંડરીક સ્વામી પ્રથમ ગણધરને પાલિતાના મોકલ્યા. પોતે ચાલી ગયા અષ્ટાપદ પર્વત ઉપર. અને અષ્ટાપદ પર્વત ઉપર પરમાત્માએ પોતાના અંતિમ શ્વાસ આ જગતથી 108 પરિવારની સાથે વિદાય થયા. પ્રભુનું નિર્વાણ થયું. પ્રભુ મુક્તે પધાર્યા. બોલો શ્રી આદિશ્વર ભગવાન કી, બોલો શ્રી 24 તીર્થંકર ભગવાન કી. પરંપરામાં આગળ વધીએ. અને ત્યાર પછી ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં સુધર્મા સ્વામી આવ્યા. સુધર્મા સ્વામી બહુ પરમ પવિત્ર પુરુષ હતા. એની આજે જેટલા બી આચાર્ય જે પાઠ પર બોલાય, પહેલી પાઠ કોની બોલાય? સુધર્મા સ્વામી. એમની પરંપરામાં આપણે છે જે 2 પ્રતિના સૂત્રો આપણે ભણીએ છીએ ને, એ કોના લખેલા છે? સુધર્મા સ્વામીના લખેલા છે. જે મહાપુરુષના મળેલા પરંપરાના સૂત્રો, શાસ્ત્રો આપણી પાસે મળ્યા છે. એમની પાસે જંબુ સ્વામી આવ્યા. શું મહાન વ્યક્તિત્વ, શું હતું વ્યક્તિત્વ! 99 કરોડના માલિક. શાલીભદ્ર તો કાંઈ નથી એની સામે. 99 કરોડ અને 8 દીકરી પરણીતી. 11 કરોડ ને સોના મોરો લઈને આવી. મા બાપની એકને એક દીકરી આવી જ. દીકરીને કહી દીધું છે આવતીકાલે દીક્ષા લેવાનું છું, મમ્મી ખાતર લગ્ન કરું છું. દીકરીના મા બાપ દીકરીને સમજાવે છે સમજીને જાઓ,
જમ્મુ કાલે દીક્ષા લેવાની વાત કરે છે, અમે એને જ પરણશું. 8 દીકરી સાથે લગ્ન, સવારે લગ્ન, રાત્રે હિતોપદેશ. જે પહેલી રાત્રિ કહેવાય, પહેલી રાત્રિ કેવી હશે રાજ દરબારની અંદર? અઢળક ધન આવ્યું છે અને 8 નવોઢા પરણેલી દુલ્હન સામે બેઠી છે અને અહીંયા બેઠેલા જંબુ સ્વામી રાજઠાઠ સાથે 8 વહુઓને ઉપદેશ આપે છે. 8 પોતાની પરણેલી, પોતાને વરી ચૂકેલીને ઉપદેશ આપે છે કે શેના માટે આપણે આ સંસારમાં ડૂબી રહ્યા છીએ. તમે મારા થઈ ગયા છો તો ખરેખર જો મારા આવો તો મારી સાથે ચાલો. આ સંસારમાં પડીને શું કરવું છે? આપણે ભગવાન ના થઈએ. એના ઘરે 500 ચોર આવ્યા છે. 500 પ્રભાવ સ્વામી 500 ચોરો લઈને આવ્યો છે. આજે આખું ઘર લૂંટી નાખ્યું છે. અને એવી વિદ્યા હતી, બધા થંભી ગયા. થંભીની વિદ્યા નાખી, બધા અટકી ગયા. આપ નહીં માનો એ રાત કેવી હશે, કલ્પના કરો. ફર્સ્ટ નાઇટ જ્યાં એ રાત્રિમાં મોહનીય ચકચુર હોય ત્યાં મોહને પરાસ્ત થઈ રહ્યું હતું, ધ્રુજી ઉઠ્યું હતું. એ રાતના એક રાત જંબુ સ્વામી એની 8 પત્ની 500 ચોર પ્રતિબોધ પામ્યા. સવારે મમ્મીએ નૌકાસીનું ટેબલ ગોઠવ્યું છે. 8 વહુના 8 સિંહાસન, વચ્ચે જંબુનું સિંહાસન, સોનાની થાળી, વાડકીના સેટ અદ્ભુત મૂક્યું છે. બધું તૈયાર કર્યું છે. હમણાં મારો દીકરો ઉપરથી નીચે આવશે અને 8 બહુ આવશે, નૌકારસી કરાવું. અને 8 હાથની અંદર સજ્જ સાથે પસડીમાં શ્રીફળ લઈને નીચે ઉતરે છે. દીકરો આગળ જંબુ, પાછળ 8 વહુ અને એની પાછળ 500 ચોર. બેટા વહુ ક્યાં? બસ સમજાઈ ગયું. આ સંસાર છોડવા જેવો છે. હજુ તો પેટી નથી ખોલી. મા બાપે કેટલું આપ્યું છે કર્યાવરમાં જોયું નથી. અઢળક આવ્યું, અઢળક. લગ્ન કર્યા હતા ત્યારે તમારી બહુ શું લઈને આવી હતી? તમે કહી દો. કાગળ વાંચ્યું હતું? હેમની વીટી, હેમની ચેન. હેમ એટલે સમજો છો? સોનું. એમાં લખ્યું હતું નીચે 11 વેલણ. એ વાંચ્યું હતું? સમજાયું કઈ? તમને એ પૂછું, 11 વેલણ લઈને આવી હતી. હજુ વિચારજો કે આવું 11 વેલણ કેમ લાવ્યું. વિચારજો. તમે વિચારવાનો સમય છે તમારે કે 11 વેલણ કેમ આપ્યા. વાણી આપે સમજાય, ચપ્પલ આપે સમજાય, સંડલ આપે સમજાય, કપડા આપે સમજાય. આ વાણી 11 કેમ પણ વેલણ? કોઈ કમેન્ટ નથી. પણ કેવું આ આપણી આર્ય સંસ્કૃતિની પ્રથા છે. દીકરીને કેવી સજી ધજીને મૂકે જ મા બાપ. જોયું નથી, નીકળ્યા. બેટા તો અમે સંસારમાં કોના માટે? અમે બેટા અમને નથી રહેવું, અમે તારી સાથે ચાલ્યા. વાઇન્ડ અપ કરતા કેટલી વાર લાગશે પ્રજ્ઞેશભાઈ આવી રીતે નીકળવું હોય તો? નહીં નહીં, કોઈ મજાક નહીં. છેલ્લી 1 મિનિટમાં આપણે પૂરું કરીએ. મને તેજસભાઈ, આપણે 8 વિચારની વાત નથી કરતા, એટલી વાત કરીએ કે કદાચ આ ભૂમિકામાં હું અને તમે આપણે બે ઉભા હોઈએ. આપણે બે, મારે પણ દીકરી છે. આઈ એમ નોટ પ્રિપેર કે કેવી રીતે થઈ શકે, કેવી રીતે આ થઈ શકે. અતુલભાઈ આ એક રાત આમ ઘરની ચાબી આમ ફેંકી નીકળ્યું. કોના? આમ બાઇન્ડ અપ સહી કાંઈ નીકળ્યા. બસ વાત પતી ગઈ. કોના માટે? હજુ 8 દીકરીના મા બાપને ખબર પડી. 8 દીકરીના મા બાપ કે આપણી દીકરી દીક્ષાના બનતે. તો કે બેટા તું એકને એક દીકરી હતી, હવે કોના માટે? આમને આમ ઘરનું બહારનું ખુલ્લું મૂકીને નીકળી ગયા છે. 527 કાઉન્ટ કરો. 500 ચોર, જંબુ 501. તમે આંકડો બોલો ને. 501, 8 વહુઓ, જંબુ સ્વામીના માતા પિતા અને 8 દીકરીના માતા પિતા, પ્લસ 16 કરો. 527 હાથમાં ભગવાનની પાસે દીક્ષા લેવા. હાથની મહેંદીઓ સુકાઈ નથી, હજુ મેકઅપ ઉતર્યા નથી, આંખમાં કોઈ આંસુ નથી, પ્રસન્નનો પ્રમાટ, કાજલ એ જ રીતે છે, મેકઅપ એ રીતે છે, અંબોડા અદભુત છે, નવોઢા પરનેલી છે અને આત્મા શ્રીફળ લઈને ભગવાનની પાસે પહોંચ્યા છે. પ્રભુ દીક્ષા લેવાની આપણે કઈ સમજાય કે આ કયા શાસનમાં શું ઉત્તમ આત્માઓ કેવી રીતે નીકળ્યા છે. અત્યારે વર્તમાનમાં સુરતમાં એક દીકરાએ દીક્ષા લીધેલી. એસે 12માનું રિઝલ્ટ આવતા પહેલા મુહૂર્ત નીકળ્યું હતું. રિઝલ્ટ લેવા દીકરો પ્રિન્સિપાલ એને બોલાવે. 100 માંથી 100%, 100% રિઝલ્ટ છે દીકરા સુરતમાં. 100% રિઝલ્ટ. દીકરો દીક્ષાના મંડળે ચડે છે. સ્કૂલ એની ઓફરો લઈને આવી કે તારા માટે કંપનીમાંથી એટલી ઓફર, સ્કોલરશિપ છે. કોને બતાવ, કોને બતાવ? મુહૂર્ત છે દીક્ષાનો. પણ બેટા નીકળી ગયો દીકરો. મુંબઈનો દીકરો નીકળ્યો તો આવી દે. બોલીવુડની અંદર પિક્ચરનો હીરો બનવા જતો તો તમે એનું સુખ વૈભવ જુઓ, તમે એને થયા, તમે દીક્ષાના ખાલી એના કપડા જુઓ ને, તમે ઠાઠ જુઓ, તમે મુંબઈના દીકરાનો તમે હલી જશો એવો ઠાઠ. ભરત બાઉલીના પ્રોડક્ટ ના જે કપડા પહેરીને દીક્ષા લીધેલી
એને 4 મહિના મંથન કર્યું છે, આવતીકાલે જવાનું હતું. આ દીકરાની દીક્ષા જોઈને હલી ગયો હતો કે 100 માંથી 100% એક કેમ દીક્ષા લે. અને સંવાદ કરતા 1.5 મહિનામાં એનો આત્મા તૈયાર થયો. મમ્મી પપ્પાને કીધું કે મારે બી આ માર્ગે આગળ વધવું છે. રજવાડી ઠાઠ સાથે એને દીક્ષાની મા બાપે આપી. આ પ્રભુના શાસનમાં આ બધા વર્તમાનમાં જીવે છે. આ શાસનમાં આપણે બેઠા છે. ખાલી અનુમોદના કરી આપણને કે વાહ પ્રભુ, આવું શાસન માનવાનું મળ્યું છે, મારું કેટલો ભાગ્યોદય છે. આ શાસનને માનીએ. સ્થવિરાવલીની પરંપરામાં આગળ ચાલતા વર્તમાનમાં આપણા સંઘમાં જે ઉપકારી ગુરુદેવ હોય, જેમના થકી આપણને અહીંયા સુધી આ પ્રભુનું શાસન મળ્યું, તે તમામે તમામ આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય ભગવંતો, સ્થવિર ભગવંતો, પ્રવર્તક ભગવંતો, સાધુ ભગવંતો અને સાધુજી ભગવંતો અને ઉપકારી શ્રાવક શ્રાવિકાઓને પ્રણામ કરાપૂર્વક આપણા સ્થવિરાવલીમાં અહીંયા સુધી પહોંચીએ. સંઘના ઉપકારી તરીકે ચિત્ર ભાણુજી એ પૂજ્ય ગુરુદેવ શ્રીને આપણે આ પ્રસંગે યાદ કરીએ. આમ સ્થવિરાવલીની પરંપરામાં તો સાધુ સાધ્વીની જ વાત આવે, છતાં આપણા સંઘનો ઉપકાર તરીકે આજે આ પ્રસંગે એમને યાદ કરવાનું યોગ્ય લાગે છે. એ સિવાય મને કદાચ કોઈના નામ બાકી રહેતા હોય અને નામ ભૂલાતું હોય તો જે પણ સંઘમાં ઉપકારી બન્યા હોય એ તમામે તમામ પરંપરામાં આવેલા તમામે તમામ ઉપકારી એવા શું શ્રાવકો, શું અદ્ભુત એવા ગુરુવર્યોને યાદ કરી એમના ચરણમાં આજે પ્રણામ કરીને આપણી આ સ્થવિરાવલીના પૂર્ણાહુતિ તરફ આપણે આગળ. આવતીકાલે પૌષદ, બધા જોડાજો આવતીકાલના પૌષદમાં. તમે જાઓ એ પહેલા એક અગત્યની સૂચના ફરીને અમે કહીએ છીએ. આજે સાહેબજી બી એમના સ્વાધ્યાયમાં જણાવ્યું કે આ દેરાસર, આ સંત આપણો છે અને આપણે જ એને નિભાવવો રહ્યો. તો એના માટે એક સુંદર અનુષ્ઠાન કે વ્યવસ્થા ગણો સંઘે કરેલી છે. ઘણા 2014 થી આ ચાલી રહ્યું છે. લાઈફ ટાઈમ સપોર્ટર, જેમાં ફૂલ નહીં તો ફૂલી પાટલી સમજીને પણ તમે તમારું યોગદાન આપી શકો છો. ડોલર અ ડે એટલે કે $365 દર વર્ષે તમે આપો અને સંઘના આ સંઘને ચલાવવા માટે એ ખૂબ જ સહયોગી થશે. તો જે કોઈ ભાઈ બહેનો એમના પરિવારના સભ્યો હજી પણ લાઈફ ટાઈમ સપોર્ટરમાં જોડાયા ન હોય તો જરૂરથી જોડાઓ. આપણે 600 થી વધીને એટલીસ્ટ 800 સુધી બી પહોંચે આ પર્યુષણ પર્વ દરમિયાન તો સંઘ માટે ખૂબ જ ગર્વની વાત થશે, જેથી કરીને આપણે એટલીસ્ટ આપણા ગોલ ઓફ $500,000 સુધી પહોંચી શકાય. થેન્ક યુ. અને જે રીતના તેજસભાઈ કોઈ લાઈફ ટાઈમ સપોર્ટર છો, તમે આપણા દેરાસરના મેમ્બર ના હોય લાઈફ ટાઈમ, તો તમે લાઈફ ટાઈમ મેમ્બરશિપ લઈ લેજો. અને જો તમારા બાળકો જે 25 વર્ષની ઉપરના થયા છે એ લોકો ના હોય તો તમે એ લોકોને ગિફ્ટ આપી શકો છો લાઈફ ટાઈમ મેમ્બરશિપની. આ એક ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે ટેમ્પલની અંદર 2200 મેમ્બર છે અને 2200 મેમ્બરની અંદર જે આપણા કિડ્સ છે જે કાલે તમારી ગ્રેજ્યુએટ થઈને પાછા આવે છે એ લોકોને ગિફ્ટ આપો તો દેટ વિલ બી એ ગ્રેટ ગિફ્ટ. આજે બપોરે જ્ઞાનસારનું જ્ઞાનસાર પૂજન, ગ્રંથનું પૂજન જે કરવામાં આવશે એ બપોરે આશીષભાઈ મહેતા અને પંડિતજી એ વિમોચન સાથે થશે. તમે બધા 4 પીઠિકા આવડ કરી દીધી છે તો બધા લાભ લેવા વિનંતી છે. કાલે પરીક્ષાનો છેલ્લો દિવસ એટલે આજે બપોરે બધાની રજા હશે એટલે કાલે સંવત્સરી છે, સંવત્સરીનો હોલિડે બુક થઈ ગયેલો છે અને આજે તમે જરૂરથી બધા લાભ લેજો. અને સાંજે આપણું પ્રવચન અને પહેલા આપણે આવતીકાલે બારસા સૂત્રોના ફોટા બતાવવામાં આવશે. 10:30 વાગ્યાનો સમય છે વ્યાખ્યાનનો, 10:30 થી 12. એટલે એ પ્રમાણે બધા સાથે 12 વાગે પૂરું કરવું જરૂરી, કારણ કે પછી બધા આગળના એક પછી એક કાર્ય હોય, એટલે એ રીતે બધા સમયસર આવજો. અને આજે સાંજે કુમારપાળ રાજાની ભવ્ય આરતી થશે, ભવ્ય દરબાર અહીંયા આગળ બેઠેલો છે. એટલે બધાને નમ્ર વિનંતી છે કે તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને જણાવી દેજો કુમારપાળ રાજાની આરતી પ્રતિક્રમણ બાદ હશે. સર્વદા સૌ સુખીતા. પચકાન છે કોઈ છઠ ને છઠનું પચકાન સદગે ચટમતમ પચકાન દિવ્ય બિયાન વસનમ કારણમ પરીક્ષણના કારણે મતનગર પાનાર પોરીસિમ સર્વદા બચંતી સર્વ મતન પાસા બોલવા સસિતર મસિતર માં બોશી રહી. ચોવેર ઉપવાસ આજનો કોઈ
નથી. એક ઉપવાસ દિવ્ય ઉપવાસ, આજના દિવસે એક ઉપવાસ સગવતા દિવ્ય પિયર મસ્તન પરિઠોના કારણે મતકારણમ પાનાર પોલીસિંગ જનતા સગન દિશાનો માસજન ઓલવા સસિતન અસિતેનમાં બોસી રહી નૌકારસી એકાસુ બ્યાસુ નિવ્યામી ઉપવાસ પાનાર. હા, ઉપવાસ પાનાર આપું છું. વાણાર પોલીસિંગ જનતા સગન 50 દિશાનો માનસલ જન બોલવા સસિતેનમાં અસિતેનમાં બોસી રહી નૌકારસી એકાસુ બ્યાસુ નિવ્યામી ઉગે નૌકારસી પોલીસિંગ ચાર જોઈ મરસનમ પાનમ સગન 50 દિશાનો સાવન મતકારણમ આંબિલ નિવી ઉગે જન લેલમ ઉક્કિતો વૃક્ષ કે પરિઠન મત એકાશ્રમ વ્યાસ સમજકાઈ તેમ વ્યાર મસનમ કાયમ સગન સાગર આઉન્ટનો ગ્રુપ પરિઠન નગર મત માનસલ જન બોલવા સસિતેન અસિતેનમાં ધારણ વચન સાગરણમ મોત્રાગરણમ સત્યાગરણમ બોસી રહી સર્વદા સૌ સુખી તાવું પાપ કોઈ ના જરો રાખ્યો દ્વેષથી મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવર શિવમાસ્તુ સર્વ જગત પરૈત નિરતા ભવંતુ ભૂત ગણા દોષા પ્રયાન્તુ નાસમ સર્વત્ર સુખી ભવતુ લોક પૂરી મચરી માણ કપો મંગલમ વર્ધમાન તિથમી ય પરિકૈયાજી નગન હરાય થેરાવલી ચરિતમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વધર્માનામ જૈનમ જયતિ શાસનમ. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન. અમારે 4 થી 5 વોલેન્ટિયર્સ ચેરો પહેલી 4 કોંગ્રેચ્યુલેશન. બપોરના પૂજન સેટઅપ માટે તો તમે હેલ્પ કરવા જે ભાઈ બહેનો હેલ્પ કરી શકે ભાઈઓ મને માઉસ દેખાતું બધાને નથી જય ક્યાં? સેવા. મને દેખાતું નથી. ઓકે.